હેલો એવરીવન, હું છું અમિત સોલંકી અને તમે જોઈ રહ્યા છો ધ પંચાયત શો. ઓકે, પંચાયત એક નાની સિરીઝ અમે એવી ચાલુ કરી છે. અમારી હેલો ટીમના અંડરમાં નાનો એક એવો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એઝ અ પંચાયત. એની અંદર અમે દરેક નાનીથી લઈને મોટા માણસ અને કોઈ પણ નાનો બિઝનેસથી લઈને દરેક બિઝનેસ, મોટા બિઝનેસ સુધી, કંપનીના ઓનરથી લઈને નાના શોપ વેન્ડર સુધી પણ એવા લોકોની વાત સાંભળીશું જે એકચ્યુઅલી એમની જગ્યા અલગથી બનાવી રહ્યા છે. નોટ ઇવન કે ફાઇનાન્શિયલ કન્ડિશન એમણે ગ્રોથ કરી છે, બટ ઓવરઓલ માર્કેટમાં એવા ઘણા બધા બિઝનેસો આવ્યા છે. એવામાંથી એક બિઝનેસ લઈએ, આજે વાત કરીએ. મારા મિત્ર છે, ખાસ મિત્ર સૌરભભાઈ પટેલ. સૌથી પહેલા તો હું વેલકમ કરું છું આપને પંચાયત શો ની અંદર. આ તો પહેલી લેયર છે, ફર્સ્ટ બ્રોડકાસ્ટ મારું તમારી સાથે છે. ઇનફેક્ટ અમારા પંચાયત શો નું જ પહેલું છે. તો સૌથી પહેલા તો તમને વેલકમ કરીને એક એઝ અ ફ્રેન્ડ તરીકે બહુ ઘણો આનંદ થાય છે કે પહેલા શોમાં એક મિત્ર જોડે હોય તો ઘણી બધી આગળ નીકળી જવાય એમ. તમે એક સારા એવા બિઝનેસ રન કરી રહ્યા છો. ઇનફેક્ટ બરોડાની અંદર એક ઘણું સારું નામ આપ્યું તમે. જી. ઓકે, તમે લેઆઉટ પ્લાન નાખ્યા છે, એ તમે હું ડિટેલ્સ જોઈશ. તમારી એપ્લિકેશન લોન્ચ થઈ છે. જી. તો જરા ડિટેલમાં સૌથી પહેલા તો તમે તમારું નાનું ઇન્ટ્રોડક્શન, જે તમને વધારે ઓળખતા હોય, તમે તમારી જાતે, હું તો ઓળખું જ છું, ખાલી તમે તમારું નાનું ઇન્ટ્રોડક્શન આપો તો એ કઈ રીતે હોય. તમે સૌરભ પટેલ તરીકે ઓળખો છો. ખરેખર સાચી ઓળખાણ અમને જો કોઈ આપી હોય ને વડોદરામાં આવ્યા પછી, તો એ આરોગ્યદાય જ આપી. ઓકે. મે 2019માં હું અહીંયા આવ્યો, મને કોઈક લઈ આવ્યું, હું આવ્યો નહીં. ઓકે. એક જોડી કપડા સાથે મને કોઈક અહીંયા લઈ આવ્યું. એમની પાસેથી બહુ શીખ્યો. એટલે જીવનમાં એવું કહે ને કે સંગતનો કેવડો મોટો ફરક હોય, આ બંને વસ્તુ મેં જોઈ બહુ નાની ઉંમરમાં. આજે 31મું વર્ષ ચાલે છે, જીવનના બંને પાસા જોઈ લીધા. ખરાબ સંગત માણસને ક્યાં સુધી લઈ જાય, એટલે ખરાબમાં ખરાબ જેલ સુધી લઈ જાય, અને સારી સંગત માણસને ક્યાં સુધી લઈ જાય, આ બંને આપણે જોયું. 2019માં મને લઈ આવ્યા. એમના સાથે તો બહુ મોટી ઓળખાણો મળી. એમના થકી, એમના કારણે બહુ બધા ઓળખે. ઓકે. આ સાહેબનો માણસ, આ સાહેબ હાથે કામ કરે છે, એમને તમે ઓળખો છો. ઓકે, એવી ઘણું મોટું નામ છે. એમને તમે ઓળખો છો. એટલે એ તો પુષ્કળ મળ્યું આપણને. પણ આરોગ્યદા કર્યા પછી એક જે ઓળખાણ મળી, એ બહુ મોટી ઓળખાણ મળી. અમે લોકોએ 2024માં દશેરાએ, એટલે લગભગ 12/10/2024ના રોજ એક સ્ટાર્ટઅપની શરૂઆત કરી. એનું નામ આપ્યું આરોગ્યદા. અને આરોગ્યદાએ અમને વડોદરામાં બહુ ઓળખાણ આપી. હા, આરોગ્યદા એક બહુ જ ટિપિકલ વર્ડ છે આરોગ્યદા, જે આપણા પૂર્વજો સાથે રિલેટેબલ છે અને પોતાના આરોગ્ય તથા ખોરાક રિલેટેડ છે. તો એ બિઝનેસ જે રન કર્યો, સૌથી પહેલા તો એ બિઝનેસ ચાલે છે એ મને ખબર છે. જી. એ ડિટેલ ડિસ્ક્રિપ્શન આપણે પછી આપીએ. પણ એ આઈડિયા ક્યાંથી આવ્યો કે આવું પણ થઈ શકે? પહેલા એ આઈડિયા ઉપર પછી જઈશું. તમે જે નામ પૂછ્યું ને એ પહેલા તમને ઓકે, ચલો. 2019થી મારા સાહેબ સાથે હું જોડાયો ને, ત્યારથી સાહેબનો એક ઉદ્દેશ હતો કે માં ધરતીએ બધું બહુ આપ્યું છે આપના લોકોને. ઉદાહરણ તરીકે સિટીવાળા કેળા ખાઈ જાય, છોતરું આપણે ફેંકીએ દે, પછી કોર્પોરેશન કહે છે કે ભાઈ અમે આને સરસ રીતે પ્રોસેસ કરીએ, આમ તેમ એવું થાય છે, નથી થતું, આપણે એમાં નથી જવું. પણ એને આપણને આપ્યું તો આપણે પાછું આપવાનું કર્તવ્ય છે, જે આપણે આપતા નથી. મોટા ભાગે કેમિકલ ફર્ટિલાઇઝરો આપીએ, જમીનો બગડે છે, એના કારણે કેન્સરો, બહુ મોટી ચર્ચા છે બધી. એ જે એક્ટિવિટી અમે કરતા હતા 2019થી લઈને અત્યાર સુધી, આજે એ એક્ટિવિટી ચાલુ જ છે. એમાં અમે ક્યાંક ને ક્યાંક પ્રાકૃતિક ખેતી કઈ રીતે વધારી શકાય, માં ધરતી માટે આપણે શું કરી શકીએ, એને કઈ રીતે પાછી જીવંત કરી શકીએ, આ વિષયોમાં કામ કરતા હતા. એટલે આમાંય ખેડૂતનો દીકરો, ઘરમાં 10 રૂપિયાની ચાની પડીકીથી જીવન જોયેલું છે. અને આજે ક્યાંક પહોંચ્યા છીએ એ ઉપરવાળાના કારણે પહોંચ્યા છીએ. 100%. એ 2019થી લઈને અત્યાર સુધી ખેડૂતો સાથે કામ કર્યું ને, તો એવી ખબર પડી કે ખેડૂત બધું કરવા તૈયાર હોય. અને એ એક જ કેટેગરી લગભગ એવી છે જે આંખ બંધ કરીને ભરોસો કરે. આપણે લોકો કશુંક લેવા જઈએ ને, મગ લેવા જઈએ ને, પેલો ગમે એટલું કહે ને તો આપણે 3 વાર ચેક કરીએ, તો ઓનલાઈન ચેક કરીએ. અમિતભાઈ કહેતા હતા એ બધી વાત સાચી, હું જોઈ લઉં, વેરીફાઈ તો કરી લો. વેરીફાઈ તો કરી લો. ડબલ ટિક થઈ જાય. ખેડૂતમાં લગભગ આવું નથી. એનું જીવન ભરોસા ઉપર જ છે. એ એગ્રોની દુકાન ઉપર ગયો ને એટલે અમિતભાઈ એવું કહે કે આ જોરદાર છે, એમ આમાં તમારું આટલું પાકે છે, એટલે પેલો આંખ બંધ કરીને લઈ જ લે ભરોસા ઉપર. ઓકે. એક જ માણસ એવો જ સાહેબ, તમારી મારી કમાની એવું કહેવામાં આવે કે આપણી કમાની આપણે ખેતરમાં મૂકી આવીએ, રાતે મૂકી આવશું. એક જ માણસ એવો છે, 4 મહિના એની કમાની ખેતરમાં ભગવાન ભરોસે પડી રહે, તો એને ચોરી જવાની ચિંતા નથી હોતી. તો એ જ માણસને લોકો ટોપી પહેરાવે, એવું અમે જોયું. ઓકે. બહુ બધી જગ્યાએ ખાતર, બિયારણ, દવાઓથી ચાલુ કરીને જે પાકે છે ને, એમાં ખેડૂત કમાય છે ને એનાથી વધારે મિડલમેન. ઓકે. ખેડૂત મફળી વેચવા જાય ને આજની તારીખે, તો મને નથી લાગતું કે 20 કિલો મફળીનો ભાવ 1400-1500 રૂપિયાથી વધારે છે. અને એ જ મફળીની ખારી સિંગ તમે હું ખાઈએ ને તો 200 રૂપિયા કિલો આપણે ખાઈએ છીએ. એટલે 4000 રૂપિયા થયા 20 કિલોના. એ વેચે તો 1400 રૂપિયા, છોતરા કાઢીને 2000 રૂપિયા પડી.
ઓલમોસ્ટ 2,000 રૂપિયામાં પડતી વસ્તુ વેપારીઓ 4,000 રૂપિયામાં વેચીને ડબલ પૈસા કરી શકે, એટલે કે મિડલ મેન કમાઈ શકે પણ ખેડૂત નહીં કમાય. કારણ કે એને કેમ કરીને કરવું, અને એ જો આ બધું કરવા જશે ને તો એ ખેતી નહીં કરી શકે. કારણ કે ખેતી આપણા જેવું નથી સવારે 2 કલાક કરી લીધું, સાંજે 2 કલાક કરી લીધું. કન્ટિન્યુ જાગૃત અવસ્થામાં કામ કરવું પડે ને, એવું કામ એટલે ખેતી. જ્યાં તમારું 100% એની ટાઈમ આપવાનું. એક દિવસ એનાથી ચૂકાય નહીં. તમારા મારા ઘરમાં 1 કે 2 છોકરા છે ને સાહેબ, એમના ટાઈમે ખાવા ના મળે તો શું હાલત? એના ખેતરમાં જીવંત હજારો છોકરાઓ છે જેમના ટાઈમે ખાતર જોઈએ, પાણી જોઈએ, ટ્રીટમેન્ટ જોઈએ, બધું જ. કારણ કે એની આવક જ એના ઉપર છે. એમાં જો બેદરકારી વર્તશે ને તો વીંગે 25 મણ મફરી થવી જોઈએ અને 12 મણ નહીં થાય, અને 12 મણ નહીં થશે તો એમ તો આખું ઘર જ એની ઉપર ચલાવે. ઓકે, એટલે ટાર્ગેટ અચીવ ના થાય, એટલે પ્રોડક્શન ના થાય, એની પાસે કોઈ ઓપ્શન જ નથી. એટલે અમે આ જોયું કે એની તકલીફ છે, તોય એ અમારું પકડે છે, અમને સમજે છે, અમે કહીએ ને આ કરો તો એ કરે છે. પણ ખેડૂત કરતા મિડલમેન વધારે કમાતો. આરોગ્યદાનો વિચાર ક્યાંથી આવ્યો એ? ઓકે, ખરેખર ખેડૂતને જ આપણે કોઈ પ્લેટફોર્મ આપી શકીએ. ભાઈ આ તારી વસ્તુ છે, તું એક્સ ના આપે, એક્સ વાય ના આપે, વાય ઝેડ ના આપે, પછી કંપની માર્કેટમાં લઈ આવે, આ બધા કમાઈને તારા ભાગે કશું ના આવે. એનાથી બેટર અમે તને ઓપ્શન આપીએ, અમે તને માર્કેટ આપીએ, અમે તને નામ આપીએ. અમને કશું નથી જોઈતું. અમે આરોગ્યદા સસ્ટેન કરીએ તો અમારી બેચ પ્રોડક્ટ ઉપર. બાકીની જે પ્રોડક્ટ્સ અમે વેચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમારા કસ્ટમરો સુધી પહોંચાડીએ છીએ, એમાં અમે ડિલિવરી ચાર્જ, અમારા ગોડાઉન ફી સિવાય અમે કશું જ લેતા નથી. એટલે આરોગ્યદાની શરૂઆત ક્યાંથી થઈ? અમને મિડલમેન રિપ્લેસ કરવો હતો કોઈક રીતે. ખેડૂતનો ચહેરો લોકો સુધી લાવવો હતો. ઓકે, આરોગ્યદા થકી લોકો ખેડૂત પર ભરોસો કરે. અમારા એક ખેડૂત છે નરેશભાઈ સોલંકી કરીને, છેલ્લા 2005 થી એક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે. ઓકે, ગવર્મેન્ટ એના ત્યાં બહુ બધી વિઝિટો કરાવે છે, એ બહુ સરસ રીતે ખેતી કરે છે, બધી વાત સાચી. પણ એના પોતાના નામ પર એ બેઠો છે બોરિયાવીમાં. એમના નામ પર તમને ભરોસો કરવાની વાત આવે, હું તમને એવું કહું કે નરેશભાઈની હળદર છે પ્રાકૃતિક ખેતીથી પકવેલી છે, પણ કોઈ જાતનું બ્રાન્ડિંગ લેબલિંગ નથી, ના હોય તો તમે ભરોસો નહીં કરશો. ના થાય. અમે આરોગ્યદામાં શું કરીએ છીએ કે તમે કોઈ પણ વસ્તુ મંગાવો, અમે દરેક ઓર્ડર પર આરોગ્યદામાં રિપ્લેસ કાં તો રિફંડની જવાબદારી અમે લોકો લઈએ. ઓકે, કોઈ પણ વસ્તુ આરોગ્યદામાંથી કોઈ પણ વસ્તુ તમે ઓર્ડર કરો છો તો એની સંપૂર્ણ જવાબદારી મારી. તમારા ખેડૂતને નથી પૂછવાનું. હું એવું કહું છું કે અમારા નરેશભાઈએ પકવેલી આ પ્રાકૃતિક ખેતીથી પકવેલી હળદર છે, તમે મંગાવો, તમે અનુભૂતિ કરો, તમને ફરક લાગે તો તમારે રાખવાની, નહીં તો અમને પાછી આપવાની, અમે તમને રિફંડ આપશું. કોઈ પ્રશ્ન અમે પૂછતા નથી. આરોગ્યદા શરૂઆત કર્યું ત્યારથી લઈને આજ સુધી. એટલે ઇન શોર્ટમાં જો આરોગ્યદાનું એક નાનું ઉદાહરણ આલો તો તમે એક એવી બ્રાન્ડ છો જેની પર લોકો ટ્રસ્ટ કરી શકે. બિલકુલ, અને કરવો જ જોઈએ. અને તમે એટલી શ્યોરિટી પણ આપો છો કે જો અમારું પ્રોડક્ટ કદાચ ખરાબ નીકળે, બાય ચાન્સ, જો કે શક્યતા નથી, પણ જો નીકળે તો તમે રિપ્લેસ કરી શકો. ખરાબ નીકળવા કરતા વધારે આમ કોની સાથે કામ કરીએ? મોટા ભાગે અમારે લેડીઝ સાથે કામ કરવાનું. ઓકે, એ દરેકની ચોઈસ અલગ અલગ હોય છે. જેના એક ઉદાહરણ આપું તમને, જેના ઘરે પહેલેથી પોતાની ઘરઘંટી છે ને, પેલી મિલ્સેન્ટ વાળી કે નટરાજ વાળી, બધામાં સ્કીન આવે એટલે જાળી આવે. હવે એની અંદર 1 mm નો હોલ હોય. હવે લોટ જ્યાં સુધી એટલો ઝીનો ના થાય ત્યાં સુધી એમાંથી બહાર જ ના નીકળે. હવે આયુર્વેદ કા જનરલી એવું કહેવાય છે કે માનવ શરીર 21 દિવસમાં કોઈ પણ આદત સાથે ટેવાઈ જાય. ચાહે તમે સિગરેટ પીવાની વાત કરો તો, ચાહે તમે સિગરેટ છોડવાની વાત કરો. હવે તમે કોઈ વસ્તુથી ટેવાયેલા છો, અમે તમને એમાંથી બહાર કાઢીએ કારણ કે એના કરતા અમારું સારું છે. પણ તમારી જે આદત છે, તમે જે ટેવાયેલા છો, એ ઇન્સ્ટન્ટલી તો છૂટવાનું નથી. એટલે અમારા કેસમાં 100 માંથી 10 કસ્ટમરો એવા આવે છે કે સૌરભભાઈ અમને તો આનથી ઝીનો લોટ જોઈએ, તો અમે એમને કહીએ કે સાહેબ આનથી જીનો શક્ય નથી, અમે તમને રિફંડ કરી દઈએ. એનું કારણ છે એનથી જીનો કરી શકીએ, પણ એનથી જીનો કરવાના તો નુકસાન થાય. એટલે જ તો આરોગ્યદાય આવવું પડે. એક નુકસાન, તમને નુકસાનથી બચાવવા માટે તમે એટલે જ તો અમે આરોગ્યદા કરીએ. પછી પાછું અમે એમાં આવું જીનું લઈ આવીએ તેનો કોઈ મતલબ નથી. એટલે આરોગ્યદા શરૂ કરવાનો વિચાર એ હતો કે મિડલમેનને દૂર કરવા છે, સારી સરસ વસ્તુ જે પ્રકૃતિ આપણને આપે છે એ અમને લોકો સુધી પહોંચાડવી છે. આની માટે વચ્ચે એક પ્લેટફોર્મ જોઈતું હતું, લાઈક એમેઝોન. એમેઝોનમાં બધાના સેલર એકાઉન્ટ છે. એમેઝોન પોતે તો કશું વેચતી નથી. એમેઝોનમાં તમારા મારા જેવા લોકો સેલર એકાઉન્ટ ખોલે છે, 100 રૂપિયામાં મગ લાવવાનો અને 200-250 રૂપિયામાં વેચવાનો. અમને લોકોને ખાલી એક પ્લેટફોર્મ આપવું હતું, પણ ત્યાં કોઈ કમિશનની આશા અમને નહોતી. કારણ કે આરોગ્યદાનું નામ વિચાર્યું ને એની પહેલાથી ફંડામેન્ટલ ક્લિયર હતા કે આરોગ્યદાને સસ્ટેન કરવા માટે અમારી પોતાની પ્રોડક્ટ હશે, જેમાંથી અમે અમારા ખર્ચા કાઢશું. અમને શ્રી સવા મળવું જ જોઈએ, અમે સેવા કરવા નથી બેઠા. અમે એવું કહેતા નથી કે અમે સેવા કરીએ, અમે કશું લેતા જ નથી. અમને શ્રી સવા મળવું જોઈએ, અમે એટલું લઈએ છે. અમારા કર્મોનો હિસાબ આપવો પડશે એટલું ખરાબ નથી લેતા. ઓકે, અમે શ્રી સવા લઈએ છે. અમારો સ્ટાફ આજે અમે લોકો 20 જણાના સ્ટાફે પહોંચ્યા 6-7 મહિનાની જર્નીમાં. હવે એ બધાના પરિવારો, એ બધાના મેડિક્લેમ, હેલ્થ ઇન્સ્યોરન્સ, બધાના પગાર, બધાના ખર્ચા,
એટલે જે ખુશી સાથે અમે કોઈકનું સારું કરવા નીકળ્યા છીએ કે જીવનમાં તમે કોઈકનું સારું કરવા નીકળો ને, એટલે સૌથી પહેલા તમારે એવું જોવાનું કે તમારા વર્તુળમાં તમારા ભાઈઓમાં જો કોઈ દુઃખી હોય ને તમે બહાર કોઈની સેવા કરો ને તો મતલબ નથી. પહેલા એને ખુશ કરો, ત્યારબાદ તમારા કુટુંબનો વારો આવે, ત્યારબાદ તમારા ગામનો વારો આવે, ત્યારબાદ તમારા તાલુકાનો વારો આવે, ત્યારબાદ તમારા જિલ્લાનો વારો આવે, ત્યારબાદ તમારા દેશનો વારો. એટલે આરોગ્યદા પરિવારમાં જોડાયેલા માણસો ખુશ ના હોય ને પછી હું લોકોની હેલ્થ સુધારવાની વાત કરું એનો મતલબ નથી. એટલે અમે શ્રી સભા તો લઈએ જ છે, એના વગર આજની તારીખે ચાલે એમ નથી. એટલે આરોગ્યદા નામ નક્કી થયું ને એની પહેલા સિદ્ધાંતો નક્કી હતા કે આરોગ્યદા આટલું જ લેશે, આ 2 પ્રોડક્ટ અમે જાતે પોતે વેચશું કાયમ માટે, એમાંથી અમે આરોગ્યદાનો નિભાવ ખર્ચ કાઢીશું, બાકીની પ્રોડક્ટ્સ જે હશે એમાં અમે લોકો 100% પ્રયત્ન કરશું કે 1 પૈસાનું કમિશન અમને લોકોએ નથી જોયું. ઓકે, એટલે આ ફંડામેન્ટલ્સ નક્કી હતા. એમાં 2 વ્યક્તિ હતા, એક મારા સાહેબ જે મને વડોદરા લઈ આવ્યા, એક એના સિવાય મારા બીજા સાહેબ. એટલે એક સાહેબે મને ધંધો શીખ્યો કે પવિત્રતા સાથે ધંધો કેમ કરીને થાય, અને એક વ્યક્તિ પાસેથી હું આધ્યાત્મ શીખ્યો હતું. એટલે મારી ચાલતી ફરતી લાઇબ્રેરી, 100%, એમનું નામ છે મિલિંદ કાવતકર, આપણે ચર્ચા થયેલી ઘણી બધી વાર. એટલે મારી ચાલતી ફરતી લાઇબ્રેરી, અને જાજી સમજણ પડે નહીં, કોણ 500 પાનાની પુસ્તક વાંચવી અને એનો રસ કાઢવો, એનાથી બેટર છે એમને પૂછી લેવું, સાહેબ આમાં શું છે જાણવા જેવું. એટલે જે જાણવા જેવું તે આપણને મળી જાય. અમે આનું નામ વિચારતા હતા ત્યારે બહુ બધા નામોની ચર્ચા થઈ. ત્યારે મિલિંદભાઈ જે મારા સાહેબ છે એમના પ્રમાણેનું એક આ નામ આરોગ્યદા, આ એક સંસ્કૃત શબ્દ છે. આરોગ્ય એટલે આપણું આરોગ્ય, અને દા એટલે પ્રદાન કરનાર. એટલે અમારા નામનો અર્થ એવો થાય છે કે આરોગ્યદા, આરોગ્ય પ્રદાન કરનાર, આરોગ્યને પ્રદાન કરનારું એક વસ્તુ. હા, કોઈ એક વસ્તુ. હા, એટલે અમે આ નામ રાખ્યું આરોગ્યદા. પછી અમારી ટેગલાઇનની વાત થતી હતી, વડોદરામાં પ્રાકૃતિક ખેતી સાથે, પવિત્રતા સાથે ધંધો કરનાર આવા લોકો સાથે બહુ બેસવાનું થયું સારી સંગતના કારણે. ઓકે, તો એમાંથી શીખવા મળ્યું કે આપણે એક્ઝેક્ટ શું કરી રહ્યા છીએ. એટલે અમારી ટેગલાઇનનો વિચાર આવ્યો મારા સાહેબ પાસે. નામ બોલવું ના બોલવું બધી વિચારશું, પછી મારા સાહેબ પાસેથી વિચાર આવ્યો. એમનું કહેવું એવું હતું કે આપણે આરોગ્યદામાં કરીએ છે શું, આપણે જે કરીએ તે જ આપણી ટેગલાઇન હોવી જોઈએ. સાહેબ જે કરે તેમાં એમની એક ટેગલાઇન છે, મે ઓલ બી હેપી, એટલે સૌનું કલ્યાણ થાવ, એવી એક ટેગલાઇન આપણી હોવી જોઈએ. 100%. તો એમનું કહેવું એવું હતું કે તમે શું કરો છો એ જ તમારી ટેગલાઇન. હું સાહેબ આપણે 2 કામ કરીએ છીએ, એક તો લોકોની હેલ્થ સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ, અને ખેડૂતને જે મળતું હતું એનાથી વધારે મળે આનો પ્રયત્ન કરીએ. એટલે આ વાક્ય પરથી એમને અમને એક ટેગલાઇન આપી, કેરિંગ હેલ્થ શેરિંગ વેલ્થ. કેરિંગ હેલ્થ શેરિંગ વેલ્થ. ઓકે, આ અમારી ટેગલાઇન છે. એટલે અમે પ્રયત્ન કરીએ છીએ કે ખેડૂત ખેતીમાં પકવે આટલી બધી ચેલેન્જો સાથે, પછી એ માર્કેટમાં જાય અને માર્કેટમાં વેપારી નક્કી કરે કે ભાઈ તારા ઘઉંના આટલા પૈસા આવશે, મને આ ખચકતું હતું. એ જાતે પોતે મહેનત કરે છે, કાળી મજૂરી કરે છે, અડધી રાતે પાણી વાળવા જાય. આટલી મહેનત મજૂરી પછી માર્કેટનો વેપારી નક્કી કરે કે તમને આ ભાવ મળશે, મને આનું સોલ્યુશન જોઈતું. એટલે અમે આજે નક્કી કરીએ છીએ કે તમને શું ભાવ જોઈએ છે. ઓકે, સાવ એવું નથી કે તમને એટલા બધા પૈસા મળે કે પછી સામે મારા કન્ઝ્યુમરને ના પોસાય, એવું નથી. બેલેન્સ, એક બેલેન્સ જાળવીને. મારા ખેડૂત નરેશભાઈ, એમની પાસેથી આ વર્ષે અમે ઘઉં લીધા 40 રૂપિયા. એટલે અમારા ખેડૂત નરેશભાઈએ નક્કી કર્યું ઓકે કે મને આટલા પૈસા મળવા જોઈએ. એટલે કોઈ પણ વસ્તુનું જો બ્રાન્ડ બનાવો, નામ બનાવો, નામમાં હું આગળ એક બ્રાન્ડ શબ્દ યુઝ નહીં કરીએ, એક નામ. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે મારો એક કોઈ નાનો મોટો કામ કરું છું, પંચાયત, આજ શોની જ વાત કરીએ, પંચાયત. તો પંચાયત રિલેટેબલ હોય, ચોતરાનો શબ્દ છે કે જ્યાં લોકો ઘર ઘર કરતા હોય. આપણી ભાષામાં કહે તો જે લેડીઝ હોય ગૂંથણી કરે, એકબીજાના ચોટલા, પંચાયત કરે, આપણી ભાષામાં પંચાયત. આ શો રિલેટેડ હું વાત કરીએ તો હું આ મેનેજ આ રીતે કર્યો કે પંચાયત નામ આવી રીતે હોવું જોઈએ, જેવી રીતે તમે આરોગ્યદાની વાત કરી. હવે ચલો આ થયું નામ પત્યું કે ક્લિયર થઈ ગયા, આપણે નામનો એજન્ડા. નામ કેમ આવ્યું, નામ કેમ આવ્યું, આજ નામ કેમ. હવે અહીંયાથી પ્રોડક્ટ સુધી કે ચલો એક આવું કરીશું. હવે એકચ્યુઅલી તમે શું કરાવશો, મતલબ આ નામ આવી ગયું. હા, તમે એકચ્યુઅલ અમે આ પ્રોસેસ, ઓકે, અને આ પ્રોડક્ટ એ નક્કી નહોતું, નામ નક્કી હતું. પહેલું અમને મિડલમેન રિપ્લેસ કરવો હતો, પછી અમે લોકોએ નામ ડિસાઈડ કર્યું કે આપણું નામ આરોગ્યદા હોવું જોઈએ. હવે એક વસ્તુ છે કે તમે એક પવિત્રતા સાથે બધાને ધ્યાનમાં રાખીને મારી માટે બહુ જોરદાર ચા બનાવીને લાવ્યા. હવે મારે નક્કી કરવાનું ને કે હું એમ તાંબાની વાસણમાં પીવું, પિત્તળના વાસણમાં પીવું, સ્ટીલમાં પીવું, લોખંડમાં પીવું કે પ્લાસ્ટિકમાં પીવું. 100%. એ પ્લાસ્ટિકમાં રહેશે એટલે ક્યાંક ને ક્યાંક નુકસાન આવવાનું, એ તાંબામાં રહેશે કે પંચધાતુમાં રહેશે તો ક્યાંક ને ક્યાંક એના ગુણ વધવાના. આવું અમારા માટે ચેલેન્જ આવીને ઊભી રહી કે અમારા નરેશભાઈએ ઘઉં તો પકવ્યા, કોઈ જાતનું કેમિકલ નહીં નાખ્યું, માં ધરતીને ખુશ રાખી, અળસિયા ખુશ, જીવજંતુ ખુશ,
ચોર ખાય મોર ખાઈને વધે એ હા. ખેડૂત પાસે આવે. ઓકે. એ આટલી સરસ પવિત્રતા સાથે પકવેલું અમને અનાજ આપે, પછી અમારી પાસે તો એની એ ચેલેન્જો જ ઊભી હતી. આજે હું તમને કહું કે અમિતભાઈ અમારી પાસે ઘઉં છે પ્રાકૃતિક ખેતીથી પકવેલા, 40 રૂપિયા મારો ખેડૂત આપે છે, તમારે જાતે લેવા હોય તો તમે લઈને ભર દેશો, આખું વર્ષ સ્ટોર કરશો, છેવટે એ ઘઉં ખાવાની વાત આવશે ત્યાર તમે ક્યાં જશો? કાં તો તમારા ઘરે ઘંટી લોટ દળવાની જે ઘરે ઘરે બધા રાખે છે, કાં તો તમે ક્યાંય ચોકડી ઉપર કોઈ ઘંટી ત્યાં દળાવવા જશો. બે જ રસ્તા છે તમારી પાસે. તો આ બંને પ્રોસેસનું પોઝિટિવ નેગેટિવ જોઈએ. આપણે એવું નથી કહેવા માંગતા કે એ ખરાબ ને અમે સારા. ઓકે. જે રેગ્યુલર ઘરે ઘંટીઓ વપરાય છે ગ્રાઇન્ડિંગ ચેમ્બર વાળી, મેટલ ગ્રાઇન્ડિંગ ચેમ્બર વાળી, અત્યારે અવેરનેસ વધી પછી કંપનીઓ સ્ટીલના ગ્રાઇન્ડિંગ ચેમ્બરો આપવાના ચાલુ કર્યા. બાકી અત્યાર સુધી એલ્યુમિનિયમ ગ્રાઇન્ડિંગ ચેમ્બરો જ આવતા હતા. ઓકે. મતલબ જો હું તો સિમ્પલ મેન છું, હા, મને એટલી બધી ઘરગુથ્થી ખબર નથી પડતી, હમ. તો એ ગ્રાઇન્ડિંગ મશીન એટલે શું એકચ્યુઅલી શું કામ કરે? ઘરે છે ને એક નાની ડબ્બા જેવી ઘરઘંટીઓ ઘરઘંટી. બધા રાખે છે. હા, હા. હોય, હવે હોય. એની અંદર કોઈ જાતનો પથ્થર નથી, ઓકે. એ ગ્રાઇન્ડિંગ ચેમ્બર છે જેમાં બહુ બધા ખાંચા હોય, એની વચ્ચે એક બ્લેડ ફરતી, પ્લેટ ફરે એટલે ત્યાં દાણો જાય, દાણો તૂટે, જાય, તૂટે. અને ક્યાં સુધી તૂટે? જ્યાં સુધી એક નીચે જીની ચારની લાગેલી છે, ઓકે. એનાથી જીનું ના થાય ત્યાં પાસ સુધી એને ના થાય ત્યાં સુધી. ત્યાં અથડાવવાનું, ત્યાં ત્યાં તૂટવાનું, અને એમાંથી પાસ થઈને નીચે નીકળે ત્યારે એ લોટ થયો કહેવાય. ઓકે. આ એક પ્રોસેસ. કાં તો જે દરેક ચોકડી ઉપર ઘંટી હોય જે આપણે અનાજ દળાવવા જઈએ છે, આ બીજી પ્રોસેસ. હવે આ બંને પ્રોસેસ અમે લોકોએ જોઈ. હું અને શીતલ એટલે મારી વાઈફ, ઓકે. અમે લોકો લગભગ 1-1.5 મહિનો ભટક્યા. અમારી પાસે રો મટીરિયલ તૈયાર હતું, નામ તૈયાર હતું, પણ આને કોઈકની સુધી લઈ જવું છે. એટલી પવિત્રતા સાથે પાકેલું હું મારા ધંધા માટે કોઈ ખરાબ પ્રોસેસ નક્કી કરું તો અમે પલ્યુલાઇઝર મશીનો મૂકી દઈએ, કાં તો માર્કેટમાં મળતી ઘંટી જેવી ઘંટી લગાડી દઈએ, દળી દઈએ અને તમને ખવડાવી દઈએ. શું થાય જો માર્કેટવાળી પ્રોસેસથી અમે દળીએ તો? ગ્રાઇન્ડિંગ ચેમ્બરવાળી ઘંટીની જે આપણે વાત કરીએ છીએ ને, એમાં મોટાભાગે મેટલના ગ્રાઇન્ડિંગ ચેમ્બરો આવે. હવે તમે બહુ બધા રિસર્ચ પેપરો છે, એ સાચા ખોટા આપણને નથી ખબર. આજે દરેક ઘરમાં કેન્સરના કેસ છે. પ્રેશર કુકરો આવ્યા ને પછી કેન્સરના કેસ વધ્યા. તમારા મારા પૂર્વજો મોટા ભાગે માટીના વાસણોમાં ખાતા હતા. ઓકે. એલ્યુમિનિયમ બહુ સસ્તું હતું, એટલે આજથી 1 દશકા પહેલા મોટા ભાગના વાસણો એલ્યુમિનિયમના હતા. પ્રેશર કુકરોથી માંડીને બધું દરેક વસ્તુ. હવે ધીમે ધીમે લોકોએ એલ્યુમિનિયમના કુકરો વાપરવાના બંધ કર્યા. કેમ? તો કે એનું નુકસાન થાય. હવે લોકો ગયા સ્ટીલ પર. સ્ટીલના વાસણમાં. હવે મોટા ભાગે જે પહેલા મશીનો આવતા હતા આ ઘંટીઓ, એના ગ્રાઇન્ડિંગ ચેમ્બરો આવા મિક્સ ધાતુના જ આવતા હતા. હવે એમાં 2 કામ થાય. એક તો એ મેટલ ઘસાઈને આવવાનું થાય, બીજું હાઈ આરપીએમ પર એની અંદર અનાજ દળાઈ જાય. હવે એની અંદર કેવું છે કે જ્યાં સુધી એની નીચે મૂકેલી જાડી જેટલો જીનો લોટ ના થાય ત્યાં સુધી એ લોટ બહાર ના નીકળે. બરાબર. હવે કોઈ પણ અનાજમાં એની ઉપર એક લેયર છે. તમે ઘઉંનો દાણો જોશો ને તો એની ઉપર એક છોતરું છે, અને એની અંદર તો પાવડર જ છે. એ પાવડર આપણે ખાવાનો છે. ઉપરનું જે છોતરું છે એ છોતરું એ સેલ્યુલોઝનું લેયર છે. એ સેલ્યુલોઝનું લેયર સેલ્યુલોઝ બ્રેકિંગ બેક્ટેરિયા જ એને બ્રેકડાઉન કરી શકે. એટલે સેલ્યુલોઝનું લેયર એ બેક્ટેરિયા જ ખાઈ શકે. એ લેયર જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી એ દાણો તમે કે હું કે કોઈ પશુ એને પચાઈ જ ના શકે. ઓકે. આખા ઘઉં ગાય ભેંસને ખવડાવવામાં આવે હા. તો એ ડાયજેસ્ટ નહીં કરી શકતા. એવો ને એવો જ દાણો બહાર નીકળે. મતલબ એ સેલ્યુલોઝનું લેયર આપણી પાચન ક્ષમતા છે જ નહીં, આપણે એને પચાવીએ પચાવવાની. ઓકે. એટલે આપણા પૂર્વજો પ્રમાણે કોઈ પણ અનાજ ખાતા પહેલા એ સેલ્યુલોઝનું લેયર તોડવું પડે, તો એની અંદરનો જે પાવડર છે, જે લોટ છે, જે પોષક તત્વોથી ભરપૂર છે એ આપણે ખાઈ શકીએ અને આપણે પચાવી શકીએ અને આપણા શરીરને ફાયદો આપે. ઇન શોર્ટમાં જે ખાવું જોઈએ હા એ આપણે ખાઈએ. હા, જો એ પ્રોપર રીતે બેકિંગ થયું હોય તો એટલે આ દાનાને તોડવાની વાત હતી. હવે એમાં તમે ગ્રાઇન્ડિંગ ચેમ્બરો લઈ આવ્યા. હવે એ જે છોતરું સેલ્યુલોઝ લેયર વાળું છોતરું, એના નુકસાન નથી, એ જરૂરી છે. કેમ? એની વોટર રિટેન્શન કેપેસિટી બહુ વધારે હોય. હવે તમે આ ઘરવાળી ઘંટીમાં કે બહાર જનરલી બધા કે હજી લોટ ઝીનો કરજો. તમે લોટ જેટલો ઝીનો કરો ને એટલા એના ઉપરના છોતરા દળાઈ જાય, સાવ ઝીના થઈ જાય, મેદા જેવા. એ છોતરું જરૂરી છે, જેટલું મોટું રહે ને એટલું સારું. કેમ? કારણ કે એ એની ક્ષમતા કરતાં 7-8 ગણું વધારે પાણી શોષે છે, ફૂલે છે. એટલે મેંદા જેવો ઝીનો લોટ ખાવ ને તો કબજિયાતથી માંડીને બહુ બધી તકલીફો આવે આપણા શરીરમાં. કારણ કે આપણું બોડી એની માટે ડિઝાઇન જ નથી થયું. અને એ જો ફાઈબર જળવાય ને તો એ ફાઈબરનું કામ જ એ છે કે તમે લોટ બાંધો ને ત્યારે બહુ વધારે પાણી શોષે. ઓકે. હવે પાણી શોષે ને એના કારણે એ ફૂલે. એટલે તમારા આંતરડામાં મેંદા જેવો ચીકનો લોટ થઈને ચોટે ને એ ચોટવા જ ના દે. એટલે શરીર માટે ફાઈબર બહુ જરૂરી છે. ડાયાબિટીસ થાય ને પછી ડૉક્ટર કે તમારે ઘઉં નહીં ખાવાના, તમારે મકાઈ નહીં ખાવાનું, ફાઈબરવાળો ખોરાક વધારે ખાવાનો.
ત્યારે લોકો પછી બધું શોધવા નીકળે. જ્યારે પોષક તત્વોની ઉણપ આવે ને પછી વિટામિન્સની મલ્ટીવિટામિન્સની ટેબ્લેટો ચાલુ થાય ત્યારે લોકો શોધવા નીકળે છે. B12 હા, કે ઘઉં બાજરીના જગ્યાએ હવે તો રાગી ખાવી પડશે, આ ખાવું પડશે, પેલું ખાવું પડશે. તમે જે ખાવ છો એ પ્રક્રિયા ખરેખર કેટલી સાચી છે? એટલે ગ્રાઇન્ડિંગ ચેમ્બરોમાં અમારા વિડીયો છે, આમાં જો બતાવાય તો આપણે પ્રયત્ન કરશું. ચોક્કસ. અમે ટેમ્પરેચર ગન વડે ટેમ્પરેચર માપેલા હતા અમિતભાઈ. જ્યારે અનાજ દળાય છે ને 100°C ટેમ્પરેચર જાય છે. ઓકે. એ ચેમ્બરનું, એટલે ઓલરેડી એકવાર લોટ ત્યાં બની ગયો. 100°C પાણી ઉકળી જાય સાહેબ. મોટા ભાગના પોષક તત્વો ત્યાં બળી જાય છે. એટલે શરીરને જે મળવા પાત્ર છે એ મળતું જ નથી. મતલબ જો કદાચ અંદર પાણી પડ્યું હોય તો રોટલી થઈને જ બહાર આવે. રોટલી થઈને જ બહાર આવે. ઓકે. આમાં અમને લોકોને નહોતું જવું. બીજો એક ઓપ્શન હતો કે જે દરેક ચોકડી ઉપર ઘંટીઓ હોય છે. હવે એ ઘંટીઓ પથ્થરવાળી જ ઘંટી છે. આજે લોકો એવું વિચારે છે કે તમારી એ પથ્થરવાળી નહીં, પથ્થરવાળી. પણ એ પથ્થર જે છે એ માનવ નિર્મિત પથ્થર છે. કુદરતી રીતે પહાડમાંથી બનતો પથ્થર નથી, આ વર્ષોનો પાકેલો પથ્થર નથી. એ પથ્થરને મોલ્ડમાં બનાવવામાં આવે, જેમ ધાબાનો સ્લેબ ભરીએ છે એમ. ઓકે. સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી, બોન્ડિંગ કેમિકલ્સ આ બધું નાખીને એ પથ્થર બનાવવામાં આવે. એ પથ્થર ફ્રિક્શનની સાથે ઘસાય. એટલે કોઈ પણ ઘંટીવાળાને તમે ત્યાં જતા હોય તો પૂછજો કે તમારે આ ઘંટી ટાંકવી પડે. એ ઘંટી દર 8-10 દિવસે ટાંકવી પડે. જસ્ટ લાઈક છીણી હથોડા વડે કાં તો ગ્રાઇન્ડિંગ મશીન વડે. કેમ? કારણ કે એ ફ્રિક્શનના કારણે એ પથ્થર ઘસાઈ જાય. એ પથ્થર જ્યારે ખસાય છે ને ત્યારે એની અંદર બોન્ડિંગ કેમિકલ્સ જે વપરાય છે એ કેમિકલો લોટની સાથે ખાવામાં આવે. ઓકે. ફાઈબર નથી જળવાતું, પોષક તત્વો એમાંય બળી જાય છે. એમાંય 65-70°C ટેમ્પરેચર જાય છે. તમે લોટ દળાવીને લાવો ને તો 3 થી 4 કલાક તો ડબ્બા ખુલ્લા રાખવા પડે. ઓકે. તમે બંધ ના કરી શકો, એટલો ગરમ હોય. એટલે અમે લોકોએ જોયું કે આટલી પવિત્રતા સાથેલા પાકેલા અનાજ આ એક પ્રોસેસના કારણે હું બગાડું અને પછી લોકોની હેલ્થ સુધારવાની વાત કરું, એનો કોઈ મતલબ નથી. ઓકે. એટલે અમને લોકોનો એ પ્રશ્ન નહોતો મળતો. મારા સાહેબ એક વાત કે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એવું કહીને ગયા કે કોઈ પણ તાળું હોય ને તો એની ચાવી હોય જ. એટલે કોઈ પણ પ્રશ્ન હોય ને એનું નિરાકરણ હોય જ. ખાલી આપણે શોધવું પડે ખોટા ડાયરેક્શનમાં. એટલે આપણી જે એક ચર્ચા થઈ હતી ને કે આપણા લોકોને એક વેમ છે કે આપણા લોકોએ પ્રગતિ કરી, આપણા લોકોએ અધોગતિ કરી. ઓકે. આપણે પ્રગતિ કરી જ નથી, આપણે ડાઉનફોલ. આપણા પૂર્વજો આપણાથી બહુ આગળ હતા. ઓકે. એટલે અમે લોકોએ, મેં અને શીતલે પ્લસ મારા મધર ફાધર, મારા દાદાને લોકો તો છે નહીં, હું સમજણનો થયો એની પહેલા જ નહોતા. એટલે અમે લોકો એક ચર્ચા કરતા હતા કે આપણા પૂર્વજો શું કરતા હતા. આ વિજ્ઞાન આ બધું લઈ આવ્યું, ઘંટી લઈ આવ્યું, પલ્વરાઇઝર વાળી આધુનિકતા લઈ આવ્યું. આપણા પૂર્વજો શું કરતા હતા? એક તો પ્રાકૃતિક ખેતી કરતા હતા, એ તો થઈ ગયું, ચલો એ તો આપણે કરી જ લીધી. તો આજે સાહેબ 35 વર્ષે હાર્ટ એટેક આવે, 50 વર્ષે માણસ મરી જાય. બધા ઓર્ગેનિક સારું ખાવાનો પ્રયત્ન કરે છે, આજે બધા પૈસા ખર્ચવા તૈયાર છે. પણ એકલું પકવવાથી કશું નથી થતું, પ્રોસેસ પર એટલું ધ્યાન આપવું પડે છે. એટલે અમે લોકોએ ત્યારે એ વિચાર્યું કે ક્યાંક હજી કોઈક લેગ છે જે આપણને જવાબ નથી મળતો. ઓકે. એટલે અમે લોકોએ થોડા ઘણા વિડીયોઝ જોયા, રાજીવ દીક્ષિતને અમે સાંભળ્યા, ત્યારે અમને એવી ખબર પડી કે આ પ્રોસેસમાં જો જઈશું ને તો સારી રીતે પકવેલા નહીં, અમે ઝીરો કરી નાખશું. એટલે પૂર્વજો શું કરતા હતા એ અમારે કરવું જોઈએ. આવા વિચાર સાથે અમે લોકો લગભગ 10 થી 12 દિવસ રાજસ્થાનમાં રખડ્યા. ઓકે. કારણ કે રાજસ્થાનમાં હજી પૂર્વજોવાળી પદ્ધતિ થોડી વધારે જીવંત છે. ગુજરાતમાં તમે જોવા જશો ને તો સૌરાષ્ટ્રમાં થોડી વધારે જીવંત છે. આપણે લોકોએ આધુનિકતાને બહુ વધારે પકડી લીધી. આપણે મેટ્રોમાં ઘૂસી ગયા. એટલે અમે લોકો રાજસ્થાન બાજુ ગયા, અમે લોકોએ બહુ બધા વિડીયોઝ જોયા, અમે લોકોએ જોયું પૂર્વજો શું કરે છે, તો અમને ખબર પડી ગામનું જીવન, ટિપિકલ ગામનું જીવન. અમે એ રીતે જ ફર્યા ત્યાં, ગામડાઓ જ ફર્યા. અમે જોયું, અમે બહુ બધા લોકોને મળ્યા જે લોકો 80, 90 વર્ષની ઉંમરના હતા. એટલે એમની સાથેની ચર્ચાથી અમને ખબર પડી કે પૂર્વજો એકલું પકવવાનું નહીં, પણ એમની પ્રોસેસ જે હતી ને એ બહુ સાયન્ટિફિક હતી. ઓકે. અમે ત્યાં ગયા ને ત્યારે અમે પહેલી વાર આ ઘંટીનો વિચાર આવ્યો અને એ જોયા પછી ખબર પડી. હું નાનો હતો જ્યારે 5-7 વર્ષનો, ત્યારે મારા મોટા મમ્મી દરરોજ જે ગામડે સાંજે ખીચડી બને ને એટલે એમાં મગની દાળ નાખે. એ મગની દાળ એ હાથવાળી ઘંટીમાં જ ફોડવાની, એટલે એના ફાળા કરવાના. ત્યારે મને ઝબકી કે આપણા પૂર્વજો જે કરતા હતા એ સાચું સારું જ હતું. એટલે અમે લોકોએ ઓપ્શન શોધવાનો નક્કી કર્યો કે એમાં ખાલી દાળ જ થાય કે લોટ ઝીનો દળાય. એટલે જોધપુર રાજસ્થાનમાં એક ભાઈ અમને મળ્યા. એમના પપ્પાએ છેલ્લા 20 વર્ષથી મહેનત કરીને આ મશીન ડેવલપ કરેલા હતા. કોમર્શિયલી આવડા મોટા સ્કેલનું બહુ ઓછા ડેવલપ થયા હોય. એટલે અમે એમને મળ્યા, એમને પૂછ્યું, એમનો દળેલો લોટ અમે જોયો. ત્યારે મને ખબર પડી કે લોટ જેટલો કરવો હોય ને એટલો ઝીનો થાય, ફાઈબર ઝીનું કર્યા વગર. ઓકે. એટલે મારા લોટમાં ફાઈબર ભરપૂર માત્રામાં થાય, નરી આંખે તમે જોઈ શકો. મારો લોટ તમે આમ જુઓ ને
તો તમને પીળા કલરના છોતરા ચોખ્ખોટથી દેખાય કે આ ફાઈબર છે, આ બોડી માટે જરૂરી છે, એને નહોતું દળવાનું. ઓકે. અંદરનો પાવડર જ કાઢવાનો હતો ખાલી આપણે. એ ફાઈબર તો જવું જ જોઈએ આંતરડામાં. એ જશે, તમે પાણી પીશો તો એ પાણી શોષશે, એ ફૂલશે, તો એ આંતરડામાં કચરો નહીં ચોંટવા દે. મેદો ખાવાની જે તકલીફ આવે છે, કારણ કે મેદો બનવાની પ્રોસેસ જ એ છે. એને બોઇલ કરી એના છોતરા કાઢી લેવામાં આવે. એની અંદર ફાઈબર જ નથી, એટલે મેદો ચોંટે છે, એટલે કબજિયાત થાય. એટલે આમાં ફાઈબર હોવું જરૂરી છે. એટલે અમને લોકોને સોલ્યુશન મળ્યું. અમે લોકો એમને એક મશીનનો ઓર્ડર આપીને આવ્યા. 1.5 મહિનો લગભગ અમને લોકોને એને સેટ કરતા થયો. અમે લોકો રોજે દળીએ, રોજે રોટલી બનાવીએ, ટ્રાય કરીએ. ચાલો આજે તો રોટલી જ નહીં બનતી, પોતે જ ખાઈ લેતા. 20 દિવસ તો અમારા એવા ગયા કે હજી તો રોટલી જ નહીં બનતી. ઓકે. પથ્થર બહુ વધારે દબાઈએ તો લોટ બહાર આવવાનો બંધ થઈ જાય. આ ઘંટી જેવું હતું નહીં કે ભાઈ નીચે જાળી લાગેલી હોય ને કશું જ નહીં. એક નીચે પથ્થર, એક ઉપર પથ્થર, એક માણસના હાથથી જેટલું ફરે એટલે હાથથી અમારી મશીનોમાં એ પથ્થર ફરે છે. 60 RPM પર દળાય છે. 1 મિનિટમાં 60 આટા એ પથ્થર ફરે. 700 કિલોનો પથ્થર. જો એ પથ્થર અમારાથી વધારે દબાઈ ગયા ને તો ઉપરથી ગમે એટલા ઘઉં નાખો, નીચે લોટ જ બહાર ના આવે. કારણ કે 700 કિલોનો પથ્થર એટલું વજન લિફ્ટ થવું જોઈએ ને લોટને બહાર નીકળવા માટે. એટલે અમને લોકોને ઓલમોસ્ટ 1.5 મહિનો તો એ ઘંટીઓ સેટ કરતા થયો. ઓકે. 1.5 મહિનો જતા અમારી આ ઘંટીઓ સેટ થઈ. ગુજરાતમાં એ ટાઈમે લગભગ અમારા 2 કોમ્પિટિટરો હતા. નામ નથી લેવા માંગતો, પણ એ લોકો 140 રૂપિયા 1 કિલો લોટ ખવડાવે. 140 રૂપિયા કિલો. અચ્છા. હા, અને લોકો ખાય. કેમ? કારણ કે બધાને પોતાના સ્વાસ્થ્યની ચિંતા છે. બધાને લાંબુ જીવવું. કોવિડે બતાવી દીધું. કોવિડે ઘણું બધું બતાવ્યું. હા, એટલે અમે લોકોએ જોયું. અમે 140 વાળો લોટ મંગાવીને ખાધો. કારણ કે એ લોકો આપણાથી બેટર હોઈ શકે છે. મારા સાહેબ એવું કહે કે જીવનમાં કોઈકની લાઈન નાની નહીં કરવી, આપણી લાઈન મોટી કરવી. એટલે આપણે એમનું નાનું નહોતું કરવા માંગતા, કે હું એનું ભૂસવાનો પ્રયત્ન નહોતો કરવા માંગતો, પણ જોવું જોઈએ. એટલે અમે લોકો એમનો લોટ મંગાવ્યો, ખાધો. ખરેખર સરસ હતો. પણ એ ખરેખર સરસ વસ્તુ 140માં જ આપવી પોસાય? આ અમારી માટે પ્રશ્ન હતો. ઓકે. એટલે એ વસ્તુ આજે અમે 65 રૂપિયા ઘરે બેઠા આપીએ. 140 ની વસ્તુ તમે 65 માં આપો. યસ. આની પાછળ ઉદ્દેશ એવો હતો, હું 140માં વેચી શકું. લોકો ખાય જ છે, બધાને શ્વાસની ચિંતા છે. ખરેખર વસ્તુ એટલી સારી છે. કારણ કે પ્રૂવન હશે તો જ એ લોકો વેચતા હશે ને. પણ પછી મિડલ ક્લાસના હાથથી દૂર થવું. એક તરફ હું એવી વાત કરું છું કે અમે ખેડૂતોનું સારું કરવા નીકળ્યા છીએ, અને એક તરફ જો મિડલ ક્લાસનો માણસ, મારા જેવો સમજો ને તમે, એ માણસ જો મારો લોટ ના ખાઈ શકે તો આ કરવાનો કોઈ મતલબ જ નથી. ઇન્ડિયાની ઇકોનોમીનો 90% માણસ મિડલ ક્લાસ છે. હા, એ જો મારો લોટ ના ખાઈ શકે તો આખી કઈક કશું કરવાનો મતલબ જ નથી. જે 10% માટે તમે ઓલરેડી કરવું નહોતું, અને 10% ને ખાવો હોય તોય ખાય. ખાઈ શકે. અમારા એક વિડીયો ઉપર એક કોમેન્ટ હતી, 100 રૂપિયાથી ઉપરનો લોટ હોય તો જ અમને જણાવજો એમ. ઓકે. હા, એટલે આવી મેન્ટાલિટી નહીં માણસો પડ્યા હતા કે કિંમત વધારે હોય તો જ વસ્તુ સારી હોય, વેલ્યુ બને ને તો જ વેલ્યુ કહેવાય ને. એટલે અમે અમને એક રિક્વેસ્ટ કરી, સાહેબ તમે ઈચ્છો તો તમે 140 રૂપિયા કિલોના ભાવથી અમને પૈસા આપી શકો, અમે રાજી ખુશીથી લઈ લઈશું. બરાબર છે. તમે વસ્તુ ખાઈ જુઓ, પછી કિંમત નક્કી કરજો. આજે અમારા રેગ્યુલર કસ્ટમર છે, દર 10 દિવસે લોટ મંગાવે અમારા ભાવથી. ઓકે. એટલે ત્યાં સુધી એ આરોગ્યદાને નહોતા ઓળખતા. અમે કઈ પવિત્રતા સાથે કામ કરીએ છીએ એને નહોતા ઓળખતા. અમારા પાયા જેમના કારણે નંખાયા હતા ને અમિતભાઈ, અડગ છે. આ સિદ્ધાંતો જેમની પાસેથી શીખ્યા છીએ ને, આ સિદ્ધાંતથી ઉપર નીચે અમે થઈએ ને, તો આજે મને મારા નામ કે આરોગ્યદાના નામ કરતા એ 2 નામની ચિંતા વધારે છે, જેના કારણે અમને ઓળખાણ મળી છે, જેના કારણે આ પાયા નંખાયા છે. એટલે અમારું નામ બગાડવાથી મતલબ નથી. કોઈ એવું કે ને કે સાહેબ પેલો તમારો સૌરભ, મને આ વાતથી તકલીફ, અમને આ વાતથી ફરક પડે. એટલે આ સિદ્ધાંતો આટલા મજબૂત હતા. એટલે 140 રૂપિયામાં વેચી શકાતી વસ્તુ 65 રૂપિયા કિલો અમે ઘરે બેઠા ખવડાવી છે. 12/10/2024 ના રોજ અમે ચાલુ કર્યું હતું. 1.5 મહિનો તો અમારો આના સેટ કરવામાં જ ગયો. ત્યારબાદ D2C બ્રાન્ડ બનાવવી કેટલી ઇઝી છે આપણને કોઈ અનુભવ જ નહોતો. અને અત્યારે જમાનો છે D2C નો. તમે કોઈ પણ ગમે એવડા મોટા રિટેલ આઉટલેટ કે બધું લઈને બેસો, આજે કોઈએ ઓલમોસ્ટ ઘેરથી બહાર નથી નીકળવું. તમે કોઈ ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહો ને, એવરેજ 55-60 સેકન્ડનું ટ્રાફિક સિગ્નલ હોય છે. આજે તમે નીકળતી વખતે ગણજો કે એ 60 સેકન્ડમાં તમારી આસપાસમાં કેટલા ડિલિવરી બોય ઉભા રહે. ઘણા બધા. ગણજો તમે, 10 થી નીચે નહીં હોય સાહેબ. નહીં હોય. આજે કોઈએ લગભગ બહાર નથી જવું. શું છે એનું કારણ છે, હવે પહેલા જેવું જીવન નથી બચ્યું, પહેલા જેવો સમય નથી બચ્યો, અને પહેલા જેવી કમાણીમાં ચાલે એમ નથી. એનું કારણ કહું તમને, કે આજે મારા ઘરમાં 5 ફેમિલી મેમ્બર છે, 7 મોબાઈલ ડિવાઇસ છે. એવરેજ કિંમત તમે 30,000 રૂપિયા ગણો ને તો 2,10,000 રૂપિયાના તો મોબાઈલ જ હશે ઘરમાં. પહેલા આ ખર્ચા જ નહોતા. એક BSNL નું પેલું ડોગલું હતું ઘરમાં, લેન્ડલાઈન,
હા. જેનું 300 રૂપિયા બિલ આવતું. બિલ આવતું આ કેપિટલ ગણી. અને એ ખાલી દાદા માટે જ હતો. હા, અને 7 મોબાઈલનું રિચાર્જ ગણો તમે. એટલે આજે માણસ પાસે એવો સમય જ નથી કે 9 to 5 કામ કરે અને એનું ઘર ચાલશે. નથી. તમે હમણાં જે બોલ્યા ને, ચૂનોય વેચવો પડે ને બટરય વેચવું પડે, ધંધો ચલાવવો પડે, તો જ આજના સમયમાં પૂરું થાય એમ થાય. એટલે માણસ પાસે ખરેખર સમય નથી બસ. બીજી વસ્તુ કે તમે કોઈ બ્રાન્ડ છે મોટી, જેમ કે ડેરી મિલ્ક, આપણને ખબર હતી કે એની ક્વોલિટી આ છે, હું લેવા જાઉં તો ઘરે મંગાવું તો વસ્તુ તો સેમ જ મળવાની. એટલે આજે મોટા ભાગે લોકોને ઘરે બેઠા વસ્તુ જોઈએ. અમારી માટે D2C બ્રાન્ડ બનાવવું સાવ નવો વિષય હતો. બ્રાન્ડ શબ્દ તો અમારથી વપરાય એમ જ નહોતો. અમે લોકો તો હાવ અખતરા કરતા હતા. સ્ટાર્ટઅપ ના કહેવાય, સાવ અમે અખતરા કરવાના મૂડમાં. કંઈક કરવું છે અને કંઈક થઈ ગયું. કંઈક કરવું છે, પણ કેવડું થશે, કેવું થશે, કેવી રીતે થશે, એ આઈડિયોલોજી નથી, અને શું વે છે આ કરવાનો, ઓકે, આ આપણને ખબર નહોતી. આપણે પૈસા માટે જ નીકળ્યા હતા, એક બ્રાન્ડ બનાવી લેવી છે, એક આવક કરી લેવી છે, એવું નહોતું. કારણ કે જ્યાંથી સિદ્ધાંતો શીખ્યા ને, એમને એક વાક્ય શીખ્યું હતું, જીવનમાં પૈસા માટે કામ કરવું અને કામ કરવું ને પૈસો જખ મરાઈને આવશે. આ બે વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. એક નાની પાતળી ભેદરેખા, જેને સમજાઈ ગઈ એના માટે પૂરું. 100% એગ્રી. એક ઉદાહરણ તમને આપું કે અમિતભાઈ એક દસ્તાવેજ કરવાનો છે, થોડુંક લફડાવાળું કામ છે, તમે આમ જનરલી 10,000 લો છો ને, તમને 15,000 આપી દઈશું. એટલે અમિતભાઈ કાં તો એવું કે ચિંતા ના કરો ને યાર, કરી લઈશું, થઈ જશે. ઓકે, એટલે એક 15,000 કિંમત ઇનિશિયલી નક્કી થઈ. કાં તો અમિતભાઈ એવું કે ના યાર લફડાવાળું છે ને, 20,000 વગર તો હું નહીં જ કરીશ. ઓકે, બરાબર, તો હું એગ્રી થઈશ. ચલો ને અમિતભાઈ યાર પતાવી દો, કામ પતવું જોઈએ. ત્યાં ગયા પછી લફડું એવડું મોટું નીકળ્યું કે તમારે 3 ધક્કા કરવા પડ્યા. તમને 20,000 ના પોસાય, 25,000 પોસાય, તોય તમે મારી પાસે 25 નહીં માગી શકો. કારણ કે તમે જાતે પોતે તમારી કિંમત નક્કી કરી નાખી. બરાબર છે. તમે 15,000 મારી સાથે આયા તો 3 ધક્કા કરવાના થયા, મને એવું થયું ચાલો અમિતભાઈ 15 ની જગ્યાએ 25 આપવા જોઈએ, તો એ ઓપ્શન તમે ખુલ્લો રહેવા દો. 100%. એટલે પૈસા માટે કામ કરવું ને કામ કરવું ને પૈસો જખ મરાઈને આવશે. આવું પહેલેથી ક્લિયર સાહેબે અમને શીખવેલું કે કરવું તો આ જ રીતે કરવું. એટલે આરોગ્યદાની શરૂઆતથી એવું હતું કે જો આવવાના હશે ને તો જખ મરાઈને આવશે. મતલબ આપણી કિંમત આપણે લોકો પર છોડી કે એ આપણી કિંમત કરશે, એ આપણી કિંમત, જો આપણું કામ વ્યવસ્થિત હશે તો આજે 8 મહિનામાં અમારી પાસે આ વર્ષે વડોદરામાં 650 ફેમિલી એવા છે જેમને હમણાં અમારા ભરોસે આખા વર્ષના અનાજ જ નથી ભર્યા. આખા વર્ષના અનાજ નથી ભર્યા. ઓકે, 650 ફેમિલી એવા છે કે જે અમને ફોન કરીને ગયા સૌરભભાઈ અમે આ વર્ષે ઘઉં નથી ભરવાના. મતલબ ઇટ્સ ઓન રેકોર્ડ, એક રેકોર્ડમાં છે કે આપણા રેગ્યુલર કસ્ટમર છે. અમારા રેગ્યુલર કસ્ટમર છે. આપણી પાસે ઓર્ડર્સ એટલા પડે છે, ઓર્ડર્સ એટલા પડે છે. અમારી ગૂગલ પ્રોફાઇલ પર તમે કોમેન્ટ ચેક કરો. અમારા છોકરાઓ જન્મ્યા પછી રોટલી જ નહોતા ખાતા. આરોગ્યતાના લોટ પછી એ લોકો રોટલી સામેથી માગે. અમે અમારા હેલ્થમાં ફરક જોયો છે. અમે મારા દાદી વખતે આવી રોટલી ખાધી હતી, જે એ સમય પછી સીધી હમણાં ખાવા મળી છે. આવી ઢગલો અમારી પાસે 5 સ્ટાર રિવ્યુઝ છે. ઓકે, અમારી ગૂગલ પ્રોફાઇલ પર. એટલે અમે નથી બોલતા, અમારી પ્રોડક્ટ બોલે છે. પ્રોડક્ટ બોલે છે, તમારી મહેનત બોલે છે, કામ બોલે છે. એટલે તમે જે આઈડિયોલોજી થી વિચાર્યું કામ ચાલુ કરવાનું, કામ એટલે અમે અમારા કામમાં ખાલી પવિત્રતાને ધ્યાનમાં રાખી, અમે બીજું કશું અલગ નથી વિચાર્યું ને. ઓકે, હા, D2C કેમ કરીને કરવું, કેમ કરીને બ્રાન્ડનું નામ બનશે, એ માટે હાવ નવું હતું. વર્ષો પહેલા મને એક મારો ફ્રેન્ડ છે અનિલ કરીને, અમે લોકો સાથે બનતા હતા. બહુ ઓછા વર્ષ સાથે બન્યા છીએ, 4-5 વર્ષ સાથે બન્યા હશું. અમારા ગામનો જ. એને મને એવું કહેલું, જ્યારે હું 10મા પછી એટલે 2010 પછી હું વિચારતો હતો કે કંઈક કરવું છે, પણ ત્યારે એને મને એવું કહેલું કે તું છે ને સંદીપ મહેશ્વરીના વિડીયો સાંભળજે એમ. એટ ધેટ ટાઈમ 2010માં પોઝિટિવિટી. હા, તો 2010માં મેં સંદીપ મહેશ્વરીનો એક વિડીયો સાંભળ્યો. ત્યારે સંદીપ મહેશ્વરી એવું કે જો તમે બિસ્લેરી જેવી કોઈ કંપની કે પાણીની બોટલનો ધંધો કરવાનો વિચારતા હોય ને, તો એવું નહીં રાખવું કે મારી પાસે 15 લાખ 20 લાખ રૂપિયા આવે પછી હું પ્લાન્ટ નાખું, કાં તો હું મારા બાપાને કહું તમે મને 20 લાખ રૂપિયા આપો, મારે પ્લાન્ટ નાખવો દે પછી જ હું ધંધો કરું. એમ શરૂઆત કરો, બીજો કોઈક બનાવે તો એમાં સ્ટીકર તમારું લગાડો, નફો ઓછો મળશે, તમને માર્કેટની ખબર પડશે. એ વાક્ય એ સમયે યોગ્ય હતું. આજના સમયે હું તમને મારો અનુભવ કહું ને, મારે દસ્તાવેજનું કામ કરતા શીખવું હોય ને તો મારા અમિતભાઈ ત્યાં 6 મહિના નોકરી કરવી પડે, શીખવું પડે. યસ, હવે સામેલાનું જોઈને થાય જ નહીં. અત્યારે મોટા ભાગના લોકો શું કરે ખબર છે, જુગાડી સમોસા વાળાએ વડાપાઉંમાં પાવની જગ્યાએ સમોસો નાખી દીધો ને એનું ચાલી ગયું ને, આપણે એની સામે ચાલુ કરો ને આપણે એવું જ કરવાનું. લોકો બધાને ફ્રન્ટ એન્ડ દેખાય, આગળનો ભાગ એ ચાલી ગયા. એ કેમ ચાલી ગયા ને એ કોઈ નથી દેખાતું. શરૂઆતથી લઈને અંત જોજો, એ લોકો કન્ટિન્યુ કંઈક નું કંઈક લાયા છે પોતાની જાતને. દર 5-7 દિવસે એ લોકો નવું લાવે છે. એટલે એટલું બધું જાગવું પડે. પહેલા જેવું હવે છે નહીં કે નાનાથી શરૂઆત કરીએ, પોતાના પેલા પ્લાન્ટ નથી તો કઈ નહીં, પહેલા વેચશું પછી પ્લાન્ટ કરશું. હું તો કહું છું
વાળંદની દુકાન ચાલુ કરવાનો વિચાર આવે ને તો પહેલા 6 મહિના નોકરી કરી આવી. આજના સમય પ્રમાણે પહેલા આવું નહોતું. અત્યારે કોમ્પિટિશનો એટલી બધી ખરાબ છે. મોટા ભાગે બધાને એવું જ છે કે બીજાની લીટી ભૂસવાનો જ પ્રયત્ન કરવો. ડિજિટલ માર્કેટિંગનો જમાનો ચાલી રહ્યો છે. ડિજિટલ માર્કેટિંગ એજન્સી ઉપર જઈશું આપણે. અત્યારે બધાને એવું છે કે એક રીલ બનાવી દેવી, ઇન્ફ્લુએન્સરને બોલાવી દેવા એટલે ધંધો ચાલી જશે. નથી ચાલતો. એ ટૂંક સમય માટે ઇનિશિયલી ટૂંક સમય માટે ક્યાં સુધી કે મારી ચા જોરદાર. તમે વિડીયોમાં બોલ્યા, નીકળતો માણસ, તમારા એરિયાનો માણસ એકવાર આવશે, એકવાર અખતરો કરશે, પણ બોસ જો પ્રોડક્ટમાં મજા નહીં હોય ને, બીજી વાર મફત આવશે ને તોય નહીં આવે. સામેથી રોડ ક્રોસ કરીને જશે. એ કોઈ નથી શીખવાડતું. એ અમે આરોગ્યદામાં જોયું. ઓકે, અમે ઇનિશિયલી માર્કેટિંગ થ્રુ, ઇન્ફ્લુએન્સરો થ્રુ આમ તેમ કરીને લઈ આવ્યા, પણ પછી અમને સમજાયું કે જો અમારા પ્રોડક્ટમાં સ્ટેબિલિટી નહીં હોય, જો અમારા પ્રોડક્ટમાં કન્સિસ્ટન્સી નહીં હોય, જો અમારા પ્રોડક્ટમાં મજા નહીં હોય, તો દર વખતે નવા કસ્ટમરો કઈથી લાવશું? વડોદરા તો આવડું છે, બરાબર છે. ઓલ ઓવર ઇન્ડિયા તો આપણે કરતા નથી કે ભાઈ અહીંથી આવશે, એવું તો હતું જ નહીં અમારી માટે. એટલે પહેલા દિવસથી અમારું નક્કી હતું ક્વોલિટી એક નંબર આપવી. પહેલા દિવસથી પહેલા ઓર્ડરથી એવું નક્કી હતું. દરેક ઓર્ડર ઉપર અમે લોકો પૂછીએ છીએ, દર 3 દિવસ પછી અમે પૂછીએ છીએ. જ્યારે પણ અમારો ઓર્ડર નીકળે છે, આજે પણ રેગ્યુલર કસ્ટમરો છે તોય અમારી ટીમ જે દીકરીઓ બેસે છે એ લોકો ઇન્ફોર્મ કરે છે કે અમારો લોટ ચાળ્યા વગર ઉપયોગમાં લેવો. જનરલી બધા શું કરે, બહારથી દડાઈને લાવો ચાળી નાખીએ, કંઈક આવ્યું હોય તો અમારામાં બધું ફાઈબર જ નીકળી જાય. ફાઈબર બચાવવા તો આ બધી મહેનત કરી હતી, જે મેઇન છે. એટલે અમે લોકો દરેક ઓર્ડર પર અમે આજે ઇન્ફોર્મ કરીએ. ભલે અમારા રેગ્યુલર કસ્ટમર છે, એમને ખબર છે તોય અમે ઇન્ફોર્મ કરીએ. અમે નથી ચૂકતા. દરેક ઓર્ડર ઉપર અમે લોકો જણાવીએ છીએ. અમે ગમે તે સમયે અમારા પ્રોડક્ટમાં મજા ના આવે તો અમે રિપ્લેસ માટે બેઠા થઈએ, અમે રિફંડ માટે બેઠા થઈએ. શરૂઆતથી હતું, આજેય છે. એટલે એક તો પ્રોડક્ટની ક્વોલિટી એક નંબર જોઈએ અને તમારા લોકોએ જવાબદારી લેવી જ પડે. મોટા ભાગે સ્ટાર્ટઅપમાં શું ભૂલ થાય, સામેથી કમ્પ્લેન્ટ આવે ને એટલે આપણા લોકો એ પ્રશ્નનો જવાબ જ શોધીએ. એ પ્રશ્ન સાચો કે ખોટો એનો આપણે પ્રયત્ન વેરીફાઈ નથી કરતા. બરાબર છે. તમારા લોટમાં મજા નહીં એટલે આપણે શું કરીએ? તમે લોટ બરાબર નહીં બાંધ્યો હોય, તમે તેલ બરાબર નહીં લીધું હોય, તમે આમ બરાબર નહીં કર્યું, આપણે તો ખોટા નથી જ. હા, આપણે તો ખોટા છીએ જ નહીં. તમે અમારો લોટ ચાળી નાખ્યો હશે, તમે આમ કરી નાખ્યું હશે. અમે અમારા ટીમની ટ્રેનિંગ સમયે પહેલા દિવસથી ચોખ્ખો કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ. એને ભૂલ છે, આપણે ભૂલ એની એમ કહેતા કે અમારી ભૂલ છે. યસ, અમારી ભૂલ છે. તમને મજા આવવી જ જોઈએ. એનું કારણ છે અમિતભાઈ કે મારો 100 લોકો ઓર્ડર કરે તો એમાંથી જો 90 લોકોનો મજા આવતી હોય તો બાકીના 10 ને કેમ ના આવે? આવવી જ જોઈએ. મારા તો એના ઉપર જ કામ કરવાનું ને, આવવી જ જોઈએ. એટલે અમારું પહેલા દિવસથી હતું કે તમને મજા નહીં આવશે ને ત્યાં સુધી રિપ્લેસ કરશું. એવું એ નહીં બીજી કંપની જેવું ભાઈ કેમ્પસ વાળાએ 3 મહિનાની વોરંટી આપી, બૂટ ઉપર તૂટી જાય 3 મહિનામાં બદલી આપશે, પછી કશું નહીં. એવું નહીં. આજે તમે મંગાવ્યું, તમને ના મજા આવી, અમે ફરી રિપ્લેસ કરીએ છીએ. ફરી સાંજે રિપોર્ટ લઈએ છીએ, તમને મજા આવી, તમે એમ કહેશો યસ તો અમે તમને રેગ્યુલર કસ્ટમરમાં નાખશું. તમે એમ કહેશો નો તો હું ફરી રિપ્લેસ કરાવડાવીશ, જ્યાં સુધી તમને મજા ના આવે ત્યાં સુધી. ઓકે. અને જે દરેક સેમ્પલ પાછું આવે મારા ત્યાં, એ દરેક બેચ અમે નોટ કરીએ છીએ કે ભાઈ આ દિવસે આ બેચ નીકળી, એમાં અમે 500 કિલો દળ્યું હતું, તો એ 500 કિલોમાંથી તમારી કમ્પ્લેન્ટ છે એવી બીજા કોઈની છે? એ બેચની સરાઉન્ડ. હા, એ બેચની. કારણ કે જો તમારી કમ્પ્લેન્ટ છે એવી જ કમ્પ્લેન્ટ 2-4 જણાની આવે તો અમારે જોવાનું કે અમારામાં ભૂલ છે. ભૂલ છે 100%. અમે ટેક્સચરમાં લોચો થયો, દળવામાં લોચો થયો, જીનું મોટું થયું, પણ તમારી કમ્પ્લેન્ટ આવી, બાકીની કોઈની કમ્પ્લેન્ટ જ નથી આવી, તો પછી અમે 2 રીતે જોયું કે કાં તો તમને અલગથી જીનો લોટ ખાવાની આદત હતી, એમાંથી અમે તમને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ હતા, એટલે અમારામાં ભૂલ નથી એમ, તો અમે લોકો રિપ્લેસ કરી દઈએ. પણ પછી એક એગ્રેસિવ થઈને એની પાછળ પડવાનું હોય ને, એ અમે નથી પડતા. 2 વાર પ્રયત્ન કરીએ, પછી ના મજા આવે તો સાહેબ જે તે ફેક્ટ કહું છું, તમે કહી લો, હું આપું છું દુર્ગા ફોર્મ્યુલા એડ્રેસ એ જીણો કરી આપતો તમને. કારણ કે સાવ હું હારી વાત કરું એવું નથી, બધા પ્રકારની ચેલેન્જો આવે, જે તે તમને કહ્યું. પણ આજના સમયે D2C બ્રાન્ડ બનાવી હોય, જાતે પોતે નીકળવું પડે. તમારા પ્રોડક્ટ વિશે તમને બોલવામાં શરમ આવતી હોય તો બીજા તો હું બોલીને ધંધો કરી આપશે, ના થાય. મતલબ એનું એ લોકો ઇન્ફ્લુઅન્સનું કામ પણ બહુ ઈઝી હોય છે. મતલબ ઈઝી એટલે એવું હોય કે એક ઇન્ફોર્મેશન હોય છે મને તમારી પાસેથી લેવાની, અને હું મારે એને એક સ્ક્રિપ્ટ બનાવીને હું પ્લે કરું. હા, ફોર એક્ઝામ્પલ પંચાયત શો બહુ સારો છે, બસ વાત પતી ગઈ. આંતિ વિશે તું કશું બી ખરે કપ ઉઠે હું સ્ટીકર લઈ દઉં, ભરવાનું નથી. સર X% તો ના જ બોલી શકે ને. હા, એને ખબર એક વસ્તુ છે, મારી દીકરી છે ભવ્યા, અમે લોકોએ પેદા કરી, અમારી સાથે મોટી થઈ, મારાથી વધારે એને કોઈ જાણતું હોય એવું તો શક્ય છે ના જ હોય. તમે ભવ્યાનું વર્ણન કરવા બેસશો, તમે એની સાથે મહિનો રહો, 2 મહિના રહો, 6 મહિના રહો, પણ એને બાળપણમાં શું કર્યું, એ જન્મી ત્યારે શું કર્યું, આ વર્ણન કરવાનું આવે તો હું જ કરી શકું. એટલે મારી પ્રોડક્ટ વિશે બોલવાનું આવે ને, આજની તારીખે D2C બ્રાન્ડ બનાવી હોય ને તો જાતે પોતે ઉતરવું પડે, આના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. આ બ્રાન્ડ બની કે ના બની એ પછીની વાત છે. પણ વાત તો છે જ, પણ પોતે પ્રયત્ન કરીએ તો પોતે પ્રયત્ન કરીએ તો પ્રોડક્ટ ને બ્રાન્ડ બની ગઈ.
વિચાર આવ્યો, વિચાર પ્રમાણે કામ કર્યું, આઈડિયા બેસી, માર્કેટ બન્યું, ટીમ બનાવી. પણ 2-3 સવાલ એવા હોય જેમાં એક વિચાર આવ્યો, મેં જે કહું એ વિચારમાં મારો પોતાનો જ હાલતો વિચાર છે, ટીમને હું પછી પૂછીશ. હા. તમારો જો એક વિચાર છે કે તમે આઈડિયોલોજીથી કામ કરો છો, સાથે સાથે 2-4 તમારા બીજા બી એવા કામ છે જ્યાં તમારી ઉપસ્થિતિ જરૂરી હોય, બરાબર? તો ઇન બિટવીન જ્યારે તમે બીજા કોઈ બિઝનેસમાં હોય, ફોર એક્ઝામ્પલ તમે અત્યારે અહીંયા છો, તો ત્યાં પણ પ્રોડક્શન ને એ એટલું ટ્રસ્ટેબલ પર્સન છે, મતલબ ડિટેલમાં કહું તો ત્યાં તમે આંખો બંધ કરીને ભરોસો કરી શકો એવા કે તમે જે આરએમ પેલો એની પર તમે જે કહો છો જેટલા પ્રેશરથી લોટ મૂકીને આવ્યા છો એ જ પ્રેશરથી નીકળ્યા. અને એક આખી પ્રોસેસ છે, દરેક વ્યક્તિની જવાબદારી અલગ અલગ. અમારો જે અત્યારે ઓલમોસ્ટ 20 જણાનો સ્ટાફ છે નાના મોટા, આ બધા લોકોની જવાબદારીઓ અલગ અલગ છે. પહેલા તો તારું આ જ કામ છે. પહેલા તો હેડ્સ ઓફ કે 8 મહિનાની અંદર 20 જણનો સ્ટાફ, આઈ બી ટ્રસ્ટેબલ પર્સન, એક નાની બ્રાન્ડ સાથે બહુ મોટી વાત કહેવાય. ઇનફેક્ટ ઘણી બધા પ્રોડક્ટ મતલબ આવતા 6 મહિનાની અંદર પોતે જ કોલાપ્સ થઈ જાય છે, કાં તો એમનો સ્ટાફ હોતો નથી. તમે એટલા વિશ્વાસથી બેઠા છો એ જ બહુ મોટી વાત કહેવાય. એમાંય કારણ એક જ વ્યક્તિ. ઓકે, આપણે એમની પાસેથી શીખ્યા માણસોને કેમ કરીને સચવાય. ઓકે, અમે પહેલા દિવસથી જે માણસોને આપણે કામે રાખ્યા છે, પગાર કેટલો આપશું એ નક્કી કર્યું ને એની પહેલા એ નક્કી કર્યું હતું કે આજનો સમય એટલો ખરાબ છે ને આપણા શરીરો જે કામ માટે ડિઝાઇન નથી થયા એ કામ આપણે એમની પાસે કરાવડાવીએ. ઉદાહરણ તરીકે ભગવાને જ્યારે આપણે બનાવ્યા હશે ને ત્યારે એને કલ્પના નહીં કરી હોય કે આપણે ગાડીઓ લઈને, બાઇકો લઈને 80-100ની સ્પીડે દોડશું ને એક્સિડન્ટ થશે. ઓકે, એ તમારા ને મારા શરીર, માણસની ખોપડી કેટલા લેવલ સુધી જાય, તમે જાતે પોતે પડી જાવ તો તમારું માથું ના ફાટવા દે. હા, તમારું એક્સિડન્ટ થાય તો ફાટવાનું જ છે. એટલે પહેલા જ દિવસે અમે લોકો જ્યારે રોડમેપ બનાવતા હતા ને ત્યારે અમે લોકો એક પેપર પર નક્કી કર્યું હતું કે આપણી સાથે જે માણસો જોડાઈ છે એમને શું શું ચેલેન્જો આવવાની છે. જેમ કે અમારા ડિલિવરી બોય હતા, તો અમે લોકોએ પહેલા દિવસે એમના માટે સેલેરી નક્કી કરીને એની પહેલા એવું નક્કી કર્યું હતું કે 2 લાખ રૂપિયાનો હેલ્થ ક્લેમ, અરે 2 લાખ રૂપિયાનો મેડિક્લેમ અને 5 લાખ રૂપિયાનો હેલ્થ ક્લેમ અમે પહેલા દિવસથી આપીએ છીએ. ચાહે અમારા ત્યાં 1 મહિનો નોકરી કરે તો હોય, 6 મહિના કરે તો હોય કે આજ સુધી જોડાયેલો હોય તો. એવા કેટલાય લોકો આવ્યા અને અહીં જતા રહ્યા કે દરેકની એક પોતાની અલગ મેન્ટાલિટી હોય. આજે અમારા ત્યાં કોઈ પણ વ્યક્તિ આવે, કોઈ પણ સ્ટાફ અમે રાખીએ તો આપણી જેમ ડિસ્કશન થઈ એમ આરોગ્યદાના શરૂઆતથી લઈને અંત સુધી એને સમજાવવાનું. એને જો આપણી પવિત્રતા સમજાય, પૈસા કમાવા વચ્ચેની ભેદરેખા સમજાય તો અમે અમારી ટીમમાં લઈએ. નહીં તો મોદી સાહેબનું એક આઇકોનિક સેન્ટેન્સ છે, હમણાં જ મેં અમારા ગ્રુપમાં, અમારું જે સ્ટાફનું ગ્રુપ છે એમાં એક વિડીયો શેર કર્યો હતો. મોદી સાહેબ ટીમવર્ક વિશે બોલે છે ત્યારે એક વાક્ય બોલે છે, જહા કમ વહા હમ. તમે એની ઉપર પ્રેશર ક્રિએટ ના કરશો. ઓકે, ઉદાહરણ તરીકે તમારા એડિટિંગ વાળા ભાઈ છે, તમારું કામ ચાલી રહ્યું, તમને ખબર જ છે કે એમની પાસે ટાઈમ જ નહીં વસ્તુ. હું કોઈ કારણસર તમને પ્રેશર કરું કે અમિતભાઈ મને તો મારું કામ જોઈએ જ, મને મારો પ્રોડકાસ્ટ જોઈએ જ, અમને લોકોએ લાઈવ કરવાનો છે, બરાબર છે, તમે શું કરશો? એને ફોન કરશો, પ્રેશર કરશો કે ભાઈ આપણે રવિવાર સુધીમાં આપવાનું જ છે. આ એક રીત થઈ. અને બીજી રીત એવી છે કે તારથી ના પહોંચી વળાતું હોય તો રોજે 2 કલાક હું આવું, આપણે સાથે મળીને ફોડી લઈશું. એટલે એક વાક્ય મેં બહુ પકડ્યું હતું કે જહા કમ વહા હમ. એટલે આજે હું એક તો જુઓ, તમે બ્રાન્ડ બનાવવાનું વિચારતા હોય ને તો તમારી બ્રાન્ડની અંડરમાં થતું કોઈ પણ કામ એવું ના હોવું જોઈએ જે તમને ના આવડતું હોય. આજના સમયમાં સર્વાઈવ કરવું હોય તો મારો ડિલિવરી બોય મારા ત્યાં કામ કરે છે ને એને દિવસ દરમિયાન અમારી જેમ ડિજિટલ એડ્સ બીજાને બધાને દેખાય છે ને એવી એને દેખાય ચલાન. ઝોમેટો વાળાની, ઝેપ્ટો વાળાની, ઇન્સ્ટા વાળાની, સ્વિગી વાળાની અમે મહિને આટલા કમાવાની ઓફર આપીએ છીએ. બરાબર છે. તો એ મારા ત્યાં કેટલું ટકશે એ મને નહીં ખબર. એને ટકાવવા માટે ખોટી લાલચો આપવી એવું એ નથી. જે શક્ય છે જેટલું બેસ્ટ છે જેમાં એનો પરિવાર નભી શકે. અમે લોકો ઇન્ટરવ્યુના પહેલા દિવસે પૂછીએ છીએ કે ભાઈ તમારા ઘરમાં કેટલા લોકો છે, કોણ કોણ છે, કેટલા લોકોનું તમારે ચલાવવાનું છે, તો અમને ખબર રહે કે ભાઈ કેવી સિચ્યુએશન આગળ આવવાની. સ્ટાફ સિલેક્શન જેટલું વિચારીએ તો એટલું ઇઝી નથી. બહુ બધા ચહેરા આવ્યા, બહુ બધા ચહેરા ગયા, પણ એક જે પવિત્રતા, એક જે ચોખવટ પહેલા દિવસથી કરતા હતા અમે લોકો, ભાઈ આરોગ્યદાની શરૂઆત અહીંયાથી થઈને અંત અહીંયા થાય છે, આમાં ક્યાંય આપણે કોઈનું ખોટું કરવાનો પ્રયત્ન નથી કરતા. આવી પવિત્રતા સાથે જોડાવવું હોય તો તમે રહો. એવા જોડાયેલા માણસો આજે અમારી પાસે છે કે અમે લોકો દિવસમાં લગભગ હું 2 કે 3 જ કલાક અત્યારે આરોગ્યદા ઉપર હોઉં છું. આરોગ્યદા માટે જ કામ કરું છું 16 કલાક, પણ જે ઓપરેશન્સ છે એમાં 3 કલાકથી વધારે અમે લોકો નથી આપતા. બાકીનો સમય અમે એ જ વાતમાં આપીએ છીએ કેમ કરીને વધારે ખેડૂતો જોડવા, કેમ કરીને સ્કેલ મોટો કરવો. ઓકે, આ સપનું જે શરૂઆત થઈ છે અત્યારે તો મારા 100-200 ખેડૂતોનું જ અનાજ અમે પૂરું લઈ શકીએ છીએ. આવા તો અમારી પાસે ઓલ ઓવર ઇન્ડિયાથી 2500થી વધારે ખેડૂતો છે જ્યાં અમારા પ્લાન્ટ્સ લાગેલા છે, જે અમારી સાથે જોડાયેલા છે, જે પ્રાકૃતિક ખેતી કરે છે. ઓકે, એટલે સારો સ્ટાફ મળ્યો એની પાછળનું એક પેલી એ છે કે હું જાતે પોતે આરોગ્યદા માટે કશું વિચારી શકું છું. એ તો હું આમાંથી જ બહાર ના આવી શકું. મતલબ તમે હજી પણ એ જ લઈને બેઠા હોય જ્યાં તમે શરૂઆત કરી. તને આ નથી આવડતું, લાય હું બતાવું. આ રીતે બિલ બનાવવાનું, આ રીતે રૂટ બનાવવાનું, આ રીતે ડિલિવરી બોય રવાના કરવાના.
D2C બ્રાન્ડ જેટલું વિચારીએ તો એટલી ઇઝી છે જ નહીં. શરૂઆતના કેટલાય સમયોમાં ડિલિવરી બોયનો ફોન આવે, સાહેબ બેટરી પતી ગઈ વ્હીકલની, એટલે બીજી ગાડી લઈને જવાનું, ધક્કો મારીને લાવવાનો, બાંધીને લાવવાનો, એના વતી આપણે જાગવાનું. ઓકે, એટલે એટલું ઇઝી નહોતું. પણ એ માણસોને જો તમે પવિત્ર ભાવે રાખો, એમને એવું લાગે ને કે આરોગ્યદા અમારું છે, તો એ લોકોએ પોતાનું સમજીને જ કામ કરે. એટલે અમારો જે સ્ટાફ છે, જેમ કે અમારા દળવાવાળા છે, એમને ખબર જ છે ફેંકવું પડે તો ફેંકી દેવાનું. આ ટેક્સચર વાળો લોટ આપણને ચાલશે એટલે ચાલશે, અને આ નહીં ચાલે એટલે નહીં ચાલે. ઓકે, એટલે અમારી એક બેચ શરૂ થઈ ને અમે અંદાજિત 250-300 કિલોથી લઈને 500 કિલોની બેચ એક સાથે દળીએ છે. અમારા મશીન ગરમ થતા નથી, કારણ કે લો આરપીએમ છે. માણસના હાથથી દળાય એટલા જ સ્પીડમાં ફરે છે. હાઈ સ્પીડ મશીનરી હોય તો ગરમ થાય અને ગેપ આપવી પડે. એટલે 1 મિનિટમાં જે 60 ટન માણસનો હાથ ફેરવી શકે એટલું જ. મારો પથ્થર એટલો ધીમે ફરે. ઓકે, એટલે અમે કોન્સ્ટન્ટ એક સાથે 500 કિલો આસપાસની બેચ કાઢીએ. અમારી બેચ ચાલુ થાય ને એટલે શરૂઆતમાં લગભગ 4-5 કિલો અનાજ બગડે. કેમ? ગાળો સેટ કરવામાં, એનું ટેક્સચર ચેક કરવામાં, ત્યારબાદ એનું કામ છે સેટ કરવાનું. એના પછી અમારા જે બેન છે પેકિંગ વાળા, એમનું કામ છે એ પેકિંગ ડિપાર્ટમેન્ટ સંભાળે છે, પ્લસ જે ક્વોલિટી આવે છે એમને ચેક કરવાની. ઓકે, એ પેલો ચાલુ કરશે ને પછી એ પહેલા બતાવવા આવશે કે બેન આ બરાબર છે, તો હું ચાલવા દઉં. એમ કેમ કે ના હજી જીનો કરવો જેવો છે, તો એ જીનો કરશે ફરી બતાવશે. ઓકે. ફોર એક્ઝામ્પલ એ તમે જે ઓર્ડર મતલબ જે આપણી લેયર સેટ છે હા. એ પોતે તો ચેક કરશે, જો એને વેરીફાઈ કરશે તો આગળ આવશે. આમાં કેવું છે, પોતાની ભૂલ હર હંમેશ માણસ લગભગ નાઈ જોઈ શકે. ના આમ કોઈક વાર કોઈ હિસાબ કરવા બેઠા હોય ને તો તમને એનો જવાબ જ નહીં મળે. નહીં મળે. અનનોન પર્સન આવશે ને એટલે તમને જવાબ આપી જશે, એક જોલા મિનિટમાં અહીં ઓછો છે એમ. 100%. એટલે એના માટે અમે એવી સિસ્ટમ રાખી છે કે ભાઈ તને આવડે જ છે, તને ખબર જ છે, પણ તું તારા ઉપર એક માણસને બતાવ, Okay. ડબલ વેરીફાઈ થશે. કારણ કે આપણે ક્યાંક નામ બનાવવા બેઠા છીએ, બગાડવાના જ બેઠા. એટલે Agree. અમારા દળવાવાળા પછી એક લેયર એવું છે કે જે ચેક કરે છે. એ બેનનું કામ છે, એ જાતે પોતે પેકિંગનું કામ સંભાળે છે, પણ એ પેકિંગ કરે છે એમનું ડિપાર્ટમેન્ટ. એના પછી એક લેયર છે કે એમની પેક કરેલી પ્રોડક્ટ ચેક કરે. એટલે દરેકમાં એક લેયર પ્લસ છે કે જે એના ઉપર સુપરવિઝન કરતું હોય. અમે એક પર દળવાવાળા ઉપર ભરોસો કરી દીધો એની મેળે દર લેશે એવું નહીં. નથી. અમે લોકો અમારો લોટ ચાળવો નહીં આવું કહીએ છીએ દરેક વખતે. એટલે અમારા કન્ઝ્યુમર વતી જાગવું પડે. અનાજ આવે ત્યારે ચારીએ છે, લોટ દળાઈ ગયા પછી એ મોટા ચારનાથી ચારીએ છે. ભાઈ એમાં કશું જતું નથી, ના ખાવા જેવી વસ્તુ. એમના વતી અમે જાગીએ છીએ. એટલે એ અનાજ દળતા પહેલા ચાળે છે કે નથી ચાળતો એના ઉપર સુપરવિઝન વાળું કોઈક છે. એ કેવું દળે છે એના ઉપર સુપરવિઝન વાળું કોઈક છે. એ કેવું પેક કરે છે એના ઉપર સુપરવિઝન વાળું કોઈક છે. એ બિલ ટાઈમે બને છે એના ઉપર સુપરવિઝન વાળું કોઈક છે. ઓકે, એ બિલ બન્યા એ પ્રમાણે રૂટ રવાના થયો. કોઈ કસ્ટમરે રિક્વેસ્ટ કરી છે કે અમને બપોર પહેલા જોઈએ છે, તો એ પ્રમાણે સેટ થયું છે કે એના બપોર પહેલા મળે. ઓકે. કારણ કે આ અમે જે વસ્તુ આપીએ છીએ એવી વસ્તુ છે કે આ કઈ એવી વસ્તુ તો છે નહીં કે ભાઈ હમણાં પતી ગઈ છે, સવારના ટંકે નથી, સાંજના ટંકે આવશે તો ચાલશે. ઉદાહરણ તરીકે ગોળ, ઘરમાં ગોળ પતી ગયો હશે તો ગોળ સિવાય જમવાનું શક્ય છે, મારા લોટ સિવાય શક્ય નથી. નથી. પોસિબલ જ નહીં. મારો કસ્ટમર એમ કે મારે બપોરે તો જોઈશે જ નહીં તો અમારું લંચ બગડશે. ઓકે, ટીમની વાત કરીએ. ટીમ અપ જે રીતે તમે એકની પર એક લેયર, તો ટોટલ સ્ટાફ કેટલો આપણો? લગભગ અત્યારે 18 થી 20 જણાનો. 18 થી 20 જણા છે. લમસમ કરીએ એટલે તમે પ્રાયોરિટી એમની મેચ કરો છો. અમે આવી ગયા ને સ્ટાફમાં. ઓકે, સ્ટાફમાં પણ તમે 18 થી 20 જણા. ચલો, એટલે 18 લેયર ની વાત કરતો હતો એમાં છેલ્લા 2 લેયર છે. રૂટ બરાબર બન્યો કે નહીં એ શીતલ જોવે, કન્સિસ્ટન્સી સાથેનું અનાજ આવે છે કે નહીં એ હું જોઉં, ખેડૂતોને ટાઈમે પેમેન્ટ પહોંચે છે કે નહીં એ હું જોઉં. ઓકે યાર, એટલે A to Z બધા પાસે પોતપોતાનું વર્ક છે જ. બધાની પાસે પોતપોતાનું. જે તમારી જે આઈડિયોલોજી થી બધા પોતાનું કામ કરે છે. અમુક કામ એવા છે કે જે હજી કોઈકની ઉપર છોડાય એવા નથી. ઓકે, કારણ કે અમારી પાસે જે સ્ટાફ છે એ બધું કરી શકવા સક્ષમ છે. હા, 2 નામ આપું ખાલી તો એક દીકરીઓ છે બંને, હેતવી છે, શિલ્પા છે. ઓકે, એમના આરોગ્યદાનું કોઈ પણ કામ આપી દેશો તો એ કરી લેશે. એટલી ટેલેન્ટેડ છે કે હું ના છૂટકાનું એવું કહીશ ને કે બેટા આજે દળી લેવું પડશે તો એને ખબર છે કે એમનું દળવાનું. એવું કહીશ પેક કરવાનું તોય કરી લેશે. એ લોકોએ આરોગ્યદાની શરૂઆતમાં ડિલિવરી કરેલી વડોદરામાં જાતે પોતે એક્ટિવા લઈને. ઓકે, એ અને મારા વાઈફ શીતલ લોકોએ. એટલે ટીમ જે માણસો અમને મળ્યા છે એ કોઈક સારા કર્મોના કારણે મળ્યા હશે. બધું કરી શકે એવા છે, પણ એ જે કરી રહ્યા છે ને એ કોણ કરશે એ વાતની તકલીફ છે. જો હું મારું કામ એમ ના આપીશ તો મતલબ હું બધાનું કરીશ તો મારું કોણ કરશે? ઓકે, બાકી હું એવું કહું કે ખરીદી જોઈ લેવાની, પણ થોડુંક જાગૃતતા વાળું કામ છે ખરીદી જોવું એ. કારણ મને અંદાજ હોય કે ભાઈ મારો આ એક્સ ખેડૂત છે, એને 5 વીઘા ઘઉં કર્યા છે, એટલે 5 વીઘામાંથી 200 મણથી વધારે ઘઉં ના થાય. હવે અમિતભાઈના 200 મણ ઘઉં થાય છે, અમિતભાઈના ભાઈના 200 મણ થયા છે, એને માર્કેટમાં વેચવા જશે તો એને 25 રૂપિયા કિલો નહીં હાલવાનો કોઈ, એના 500 રૂપિયા મણ જાય છે. અમિતભાઈના
₹800 મન જાય છે. પછી અંદરો અંદર લાલચ જાગે ને બંને જણા ડિસાઈડ કરે કે સૌરભભાઈ આરોગ્યતામાંથી કોણ જોવા આવવાનું, મારા હાલ દે. ઓકે, આ જાગૃતતા હું રાખું. મને ખબર છે કે એને કેટલા ઘઉં કર્યા હતા, એટલે મેક્સિમમ આટલું જ પ્રોડક્શન આવી કે આનાથી વધારે એ જો બોલે ને તો અમે એ ખેડૂતનો માલ જ નહીં લેતા. એ ચોકસાઈ રાખવાની. હા, કારણ કે આ કામ હમણાં કોઈ નથી અપાતું, એટલે અમે લોકો જાતે પોતે સ્ટાફમાં અમારી ગણતરી હમણાં થાય છે આરોગ્યતામાં. આ કોઈના માટે નહીં મુકાય એવું હમણાં એટલા માટે. ઓકે, પહેલી વસ્તુ આ સમયની શરૂઆત થઈ જ્યાંથી હું ધંધો કરતા શીખ્યો. પાછળ બેક સપોર્ટ જોઈએ ફેમિલીનો, કોઈક મોટા માણસને પૂછ્યા વગર ના કરાય, વિચાર, વાણી, વર્તન, આ બધું સાહેબને મળ્યો પછી શીખ્યો. મારા જીવનમાં 2 સાહેબો મળ્યા, એમના પછી જ હું જીવન જીવતા શીખ્યો એવું કહું તો ચાલે. ખુલ્લું આકાશ મળ્યું. અમે લોકોએ મેં યુટ્યુબ ચેનલ બનાવી. ડિજિટલ માર્કેટિંગ શું એટલે આપણને ખબર નહોતી. મારામાં જે આ એક કુશળતા છે, ઉપરવાળાની મહેરબાની જ મારામાં, કે હું કોઈકને સારી રીતે સમજાવી શકું છું, એ સાહેબને મળ્યા પછી મને ખબર પડી. ઓકે, કે હું સામેવાળાને સરસ રીતે સમજાવી શકું છું, એના મગજમાં ઉતરે એ રીતે. એટલે બાયોગેસમાં R&D કર્યા, બલૂન બુસ્ટર કાઢ્યું, યુટ્યુબ ચેનલ, અમારા કેટલાક વિડીયોઝ વાયરલ થયા. અમે 14 સ્ટેટમાં કામ કર્યું. ઢગલો ખેડૂતોના ત્યાં અમારા પ્લાન્ટ લાગ્યા. આ બધા ખેડૂતો અમારા ભરોસે પ્રાકૃતિક ખેતી કરતા થયા. એ ખેતીમાં ચેલેન્જ આવે તો એ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરવા, રોગ જીવાત આવવી, આ તે, એની માટે અમારી ટીમમાં એક વૈભવભાઈ કરીને, જેમની પાસેથી હું બહુ બધું શીખ્યો. વૈભવ પંચાલ, MSc એગ્રીકલ્ચર, પારુલ યુનિવર્સિટી જેવામાં પ્રોફેસરની જોબ છોડી અને પોતાનું કંઈક કરવા માટેનું એમને કરેલું. આજે જૈવિક એગ્રોના નામથી કરે છે. સારા ગુજરાતના, દેશના મોટા ફાર્મોમાં એઝ અ કન્સલ્ટન્ટ કામ કરે છે. મહિનામાં એક જ વાર એક ફાર્મ ઉપર સમય આપી શકે છે, એટલું ટાઈટ શેડ્યુલ હોય. એટલે હું પછી સાહેબ વાળું, રાજહંસ વાળું, જેથી જે મળે લઈ લેવાનું. આપણે વૈભવભાઈમાંથી લઈ લીધું. પ્રાકૃતિક ખેતીમાં શું કામ લાગે છે, યુટ્યુબ ચેનલ પર વૈભવભાઈ પાસેથી શીખેલું હું બોલતો, અમારા વિડીયોઝ વાયરલ થયા, બહુ બધા પ્લાન્ટ લાગ્યા, બહુ બધા ખેડૂતો જોડાયા. પછી એવું સમજાયું કે સારી વસ્તુ આ લોકો પેદા કરે છે, પણ આમની ઉપર ભરોસો કોણ કરશે? ઓકે, આમની પાસેથી વસ્તુ કોણ લેશે? આમની જવાબદારી કોણ લેશે? અને ખેડૂત સાચો છે ખોટો? 90% પબ્લિક એવા ચશ્માથી જોવે છે કે સામેવાળાની મહેનત એમને દેખાતી જ નથી. એમને એક જ વસ્તુ દેખાય છે, અમે પૈસા આપીએ છીએ, અમે વસ્તુ ખરીદવા બેઠા છીએ, એટલે અમે પ્રશ્ન પૂછશું ને તમારે જવાબ આપવાનો. હું જે રીતે સમજાવી શકું છું એવું ખેડૂત સમજાવી શકે નહીં. ના સમજાવે. અને એમનું કામ પણ નથી. કારણ કે એ જો એ બધું કરવા જશે તો ખેતી કોણ કરશે? એ પાછી એમની માટે ચેલેન્જ છે. 2019 થી લઈને 2024 સુધીમાં ઢગલો ખેડૂતો સાથે જોડાયા. મારા બાપાની જે પરિસ્થિતિ મેં જોઈ હતી એક ખેડૂત તરીકેની, એવી જ પરિસ્થિતિઓ મેં આજે જોઈ કે કેટલાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે જોડાઈ દે, કરે છે, ઉગાડે છે, વેચતા નથી આવડતું એટલે કંટાળી જે કરતા હતા એનું એ જ કરે. મતલબ જે તમારા બાયોગેસથી જે મતલબ ખેતી જે વેલ્થ આવી રહી છે, જે સારી ખેતી થઈ રહી છે, પણ એને સારા કસ્ટમર નથી, કેમિકલ ફર્ટિલાઇઝરો બંધ થયા, એમની જમીન સુધરી, સારું પ્રોડક્શન મળ્યું, બધું કરી લીધું, પણ કન્ઝ્યુમર સુધી કેમ કરીને પહોંચાડવું? ઓકે, કારણ કે ગામડાનો માણસ ગામડામાં જ આ વસ્તુ વેચવા જશે તો કોઈ નથી લેવાનો, બધાના ખેતરમાં ઉગે. મારા ત્યાં મપડી થતી હોય હું તમારી મપડી હું કામ લઈશ? એને પહોંચાડવી તો સિટી સુધી હતી. હવે એટલી સરસ મહેનત પછી જો વેચવાનું માર્કેટ યાર્ડમાં જ હોય તો આ મહેનતનો મતલબ શું? બરાબર. એટલે ખેડૂતોએ પછી પ્રાકૃતિક ખેતીથી દૂર જવાનું ચાલુ કર્યું. અમે પ્રાકૃતિક ખેતી કરીએ તો બધું છે, બધા ખેડૂતો આપણા જેવા તો છે નહીં કે ભાઈ માર્કેટિંગ કરીએ કે બોલીએ કે બરાબર છે. હવે બધું કર્યા પછી જો એને માર્કેટ યાર્ડમાં જ વેચવાનું હોય તો એનો શું પ્રોફિટ થવાનો? પ્રોફિટ કશું જ નથી. એના પ્રોફિટ થાય નહીં. કાં તો પછી હોશિયાર વેપારીની કેટેગરી જે રહી ને, આ સાલો કરે છે ને આમાંથી હું કમાઈ લઉં, એ વાળા માર્કેટમાં બહુ વધારે છે. સારી ક્વોલિટી, સારા મહેનત કરીને ખેડૂત મરે, એ લોકો લઈ જાય, પોતાના નામે બ્રાન્ડિંગ કરીને વેચે. ઓકે, ખેડૂતનું નામ કોઈ જગ્યાએ કોઈ લોકો લેતા નથી. અમારું ક્લિયર હતું, અમે પહેલા દિવસથી નક્કી કર્યું હતું અમે ખેડૂતનું નામ, નંબર, લોકેશન હાથે આપશું. મારા ઘઉં અહીંયાથી આવે, મારી હળદર અહીંયાથી આવે. અમે આરોગ્યદામાં આ સિઝનમાં હળદર ઓર્ડર લેવાના ચાલુ કર્યા ને ત્યારે અમારો પહેલો મેસેજ નરેશભાઈના ફોટો, એડ્રેસ, મોબાઈલ નંબર સાથે હતો કે છેલ્લા 2 વર્ષથી આત્માનો એવોર્ડ આ માણસને મળે છે હળદરની ખેતીમાં, એની હળદર અમે તમને આપીએ છીએ. એટલે આ રહ્યો નંબર, તમારે પૂછવું હોય તમે ડાયરેક્ટ ભાવ પૂછી લો ને તમારે મંગાવવો હોય તમે ડાયરેક્ટ મંગાવી લો, અમે ખુશ છીએ. બરાબર. કારણ કે અમે કોઈ ત્યાં બ્રેડ બટર કાઢવા નથી બેઠા. એમાં અમારું બ્રેડ બટર 2 વસ્તુઓમાંથી નીકળતું હતું. અમે જે સ્પાઇસીસ, અમે મસાલા, કોલ્ડ પ્રેસ મસાલા અમારી પાસે છે, એટલે ખેડૂતો પાસેથી આખી સૂકી હળદર અમે લઈ જાતે દળીએ છીએ લો RPM પર. હળદર છે, મરચું છે, દાના જીરું છે, ગરમ મસાલા છે, એ મારું બ્રેડ બટર છે. એમાં અમે શ્રી સવા લઈએ છીએ. મારી પાસે લોટ છે બહુ બધા પ્રકારના, એ લોટમાંથી અમે લઈએ છીએ. ઘઉંનો લોટ, બાજરીનો, જુવારનો, મકાઈનો, રાગી છે અમારી પાસે, મલ્ટીગ્રેન છે, ઓવરઓલ હેલ્થ માટે જે આપણને બધાએ ખાવો જોઈએ એવો. ડાયાબિટીક પેશન્ટ્સ માટે છે, જે બોર્ડર લાઇન પર જેની ડાયાબિટીક છે, જેમને ડૉક્ટર એવું કહે છે કે તમારે ઘઉં નહીં ખાવું, મકાઈ નહીં ખાવી, એમની માટે અમારી પાસે એક લોટ છે જેમાં બધી જાતના મિલેટ્સ છે. 63% ઘઉં અમે વાપરીએ છીએ કારણ કે રોટલી બને એના માટે, નહીં તો સિટીના લોકોને રોટલો બનાવતા આવડે નહીં.
એમાં જે ઔષધિઓ ઉમેરવી પડે આયુર્વેદિક ડોક્ટર્સ પ્રમાણે એ અમે ઉમેરીએ છીએ. ઈસબગુલ, અજમો, સૂંઠ પાવડર, મારા મલ્ટીગ્રેનમાં અમે ઔષધિઓ ઉમેરીએ. કોઈ કંપની આવું નહીં કરે. આયુર્વેદ એવું કહે છે કે 3 અનાજથી વધારે ભેગા થાય ને એટલે તમે ડાયજેસ્ટ ના. મજૂરી કરતો માણસ હશે ને તો ડાયજેસ્ટ કરી શકશે. ઓફિસમાં બેસવા વાળો કે સિટીનું જીવન જીવવા વાળો માણસ ડાયજેસ્ટ જ ના કરી શકે. હવે જો હું આ બધું ભેગું ના કરું તો પૂરતા પોષક તત્વો નથી મળતા, અને પોષક તત્વો આપવા જાઉં તો ડાયજેસ્ટ નથી થતું. આ ફરી અમારી માટે ચેલેન્જ હતી. એટલે અમે લોકોએ આયુર્વેદિક ડોક્ટર્સને ઓનબોર્ડ કર્યા કે આનો રસ્તો શું, આ ભેગું કર્યા વગર તો છૂટકો છે નહીં. અહીં તો બધી વિટામિન્સ, ટેબ્લેટ્સ, વિટામિન B12, ઇન્જેક્શન્સ, આમાંથી બહાર નીકળવું હતું. એટલે ડોક્ટરોએ એવું કહ્યું તો પછી તમારે કોઈક રીતે ડાયજેશન ક્ષમતા વધારવી પડે. એ કઈ રીતે થાય? તો કે અજમો, સૂંઠ પાવડર, બીજી 1-2 ઔષધિઓ છે એનાથી થઈ શકે. સૂક્ષ્મ પોષક તત્વો માટે શું કરશો? તો કે મોરિંગા લીવ્સ, સરગવાના પત્તાનો પાવડર, એમાં પોષક તત્વો બહુ હોય. એટલે અમે એ અમારા લોટમાં ઉમેરીએ છીએ. એટલે આરોગ્યતામાં ક્યાંક એક સ્ટ્રગલનો સમય, પહેલો મહિનો 1.5 મહિનો અમને મશીનો સેટ કરવામાં ગયા. એક મશીન લાવ્યા, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થોડું વધારે હતું અમારા માટે, કારણ કે ક્યાંય એવું તો હતું જ નહીં કે ભાઈ કરોડો રૂપિયાનું બેકગ્રાઉન્ડ પડ્યું, બેંક બેલેન્સ પડ્યું અને આપણે ધંધો કરવા નીકળ્યા છીએ. સાવ સ્ટાર્ટઅપ હતું, મરણ મૂડી સાથે જોખમ લીધેલું સ્ટાર્ટઅપ હતું. એના પછી અમારી પાસે કશું છે જ નહીં. ઓકે, એ પરિસ્થિતિ અમે ચાલુ કર્યું હતું. એટલે ખેડૂતને તમારો તમે એક ખેડૂતનું અનાજ પકવ્યું, એને તમે સારા પ્રોડક્ટમાં લઈને આવ્યા. એ છે આરોગ્ય. સારી પ્રોસેસ સાથે, સારા પ્રોડક્ટ ને સારી પ્રોસેસ સાથે લોકો સુધી પહોંચાડે અને આરોગ્યતા. ઓકે, તો આના પણ ડિફરન્ટ કન્ટેન્ટ માટે મતલબ અલગ અલગ વસ્તુઓ બી છે કદાચ. તમે લોટ તો છે જેની સાથે મસાલો, હળદર, જે તમે અત્યારે બોલ્યા, લોટ અને મસાલા જે છે એ અમારી પોતાની પ્રોડક્ટ છે એવું કહીએ તો ચાલે, કે રો મટીરિયલ લઈ અમે જાતે પોતે પ્રોસેસ કરીએ છીએ. ઓકે, આના સિવાય બીજી જે પ્રોડક્ટ્સ અમે વેચીએ છીએ કે આ વેચવાનો પ્રયત્ન કરીએ છીએ, લિમિટેડ સ્ટોક્સ આવે છે, એ બધું સીધું ખેડૂત પાસેથી આવે છે, પણ પ્રોપર માહિતી સાથે. ઓકે, ક્યાંય અંધારામાં નથી રાખતા. આ ગોળ આવ્યો છે તો આ નાગેશ્વર ફાર્મમાંથી આવ્યો છે, આ રહ્યો એમનો કોન્ટેક્ટ નંબર, છેલ્લા 67 વર્ષથી ગોળ બનાવે છે, તમે લોકો જાતે લઈ લો. મીન્સ તમે ટ્રાન્સપરન્સી સાથે કામ કરીએ. ઓકે, હું આપને જણાવી દઉં કે અહીંયા કોઈ પણ માર્કેટિંગનું વાત નથી. અહીં એક નાના બિઝનેસને ગ્રો થતા જોયો છે. ઇનફેક્ટ એમના ઘણા બધા આઉટલેટ છે. તમે એક આઉટલેટ છે તમારું, એક આપણે મકરપુરામાં છે, ભાયલીમાં છે, અને એક એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. એક એપ્લિકેશન કઈ રીતે પહોંચ્યા એ ચર્ચા. એટલે એ એક બિઝનેસને ગ્રો થતા જોયો છે, અને મારા ઘણા સારા મિત્ર છે, એટલે જ એમને લઈને આવ્યો છું કે શીખવા જેવું ઘણું બધું મળી શકે છે. સો પ્લીઝ એમનું પ્રોડક્ટને હું હાઇલાઇટ નથી કરતો, એમની માણસ જે વ્યક્તિત્વ છે એ હાઇલાઇટ કરી રહ્યો છું. એ પહેલા ક્લિયર. 100%. ઘણું બધું થાય, ડાઉનફોલ આવે, તમને પણ આવે છે, અમને પણ આવે છે. બસ એ જ બધા એ જ જાણી રહ્યા છે કે આરોગ્યતામાં બી ડાઉનફોલ હતા. એક ખાલી હમણાં આપણે ક્યાંક ચર્ચા થઈ ને કે D2C, એટલે આમાં કેવું હોય, D2C ની પહેલા બહુ બધી એવી હોય જે B2B હોય. બહુ બધી તમે ડીલરશીપ ને એજન્સીઓ લઈ લીધી, કમિશન ઉપર માલ વેચવાના, આ બધાનો સમય ઓલમોસ્ટ મારા પ્રમાણે પૂરો થવા પતી ગયો છે. કે દરેક વસ્તુ ઘેર પહોંચે છે, બ્લિંકિટ, ઝીપ્ટો, અને આ 10 મિનિટમાં ઘરે આવે છે. પોર્ટરથી હું કેમ દુકાને જવું? એમ કોઈ નહીં જતું. અમને લોકોને એવી તો ખબર જ હતી કે D2C કરવું તો, કારણ કે આરોગ્યતાનો ઉદ્દેશ હતો મિડલમેનને કાઢવો છે. હું સરસ પ્રોસેસ, મશીનરી બધું કર્યા પછી સરસ પ્રોડક્ટ લઈ આવું, પછી હું ડીલરો બનાવું, ડિસ્ટ્રીબ્યુટરો બનાવું, રિટેલરના ત્યાં મૂકું, તો જે વસ્તુ 65 રૂપિયા ખવડાવું હતું એ વસ્તુ મને 100 રૂપિયા વેચ્યા વગર ચાલે નહીં. કાં તો મને પોસાય, તમને તે પોસાય. એ મારું નક્કી હતું ભાઈ આપણે ક્લિયર કટ D2C, કોઈને કમિશન આપવું નથી. જેટલું મારી ટીમ નભી શકે એટલું કમિશન લેવું છે. મહેનત, સ્ટ્રગલ બહુ પડી, કારણ કે D2C બ્રાન્ડ આખી ઓનલાઈન છે, ઓફલાઈન ઝીરો. કોઈ લિફલેટ પેમ્પલેટ નાખવાથી, છાપવાથી કશો ફરક પડતો નથી. આખી બ્રાન્ડ ઊભી કરવાની હતી અમને લોકોને ડિજિટલ માર્કેટિંગમાં. એટલે શરૂઆતના 3 મહિના તો મને એવું લાગ્યું કે ડિજિટલ માર્કેટિંગ એજન્સીઓ વાળા તો આપણા માટે ભગવાન બરાબર, આપણા માટે જ બેઠા તે લોકો, આપણો જ ધંધો બનાવવા. ઓકે, 3 મહિના જતા ખબર પડી કે એમના સ્ટાફના પગાર કાઢવાના હોય. ઓકે, એટલે ખરેખર તમને કહું, મને જે અનુભવ થયા તેના ઉપરથી કે ડિજિટલ માર્કેટિંગ સિવાય છૂટકોય નથી, કરવું જ જોઈએ. પણ એવું ધ્યાન રાખીને કરવું જોઈએ કે એ લોકો આપણું સારું કરે છે, એનાથી વધારે એ લોકો પોતાનું સારું વિચારીને આવતા થાય કે ભાઈ આટલા કસ્ટમર તો જોઈશે જ, આટલું તો કરવું જ પડશે, નહીં આપણો ખર્ચો કઈથી નહીં કરતો. બધા કમાવા માટે બેઠા, હું કમાવા બેઠો, એ લોકો કમાવા માટે શ્રી સવા. પણ એ લોકો જે બોલે છે એ લોકો પાડી શકે. આ પહેલી વાત. કાં તો કોઈકની સાથે તમે કંઈક નક્કી કરો તો એવું ના નક્કી કરવું જોઈએ કે ભાઈ મહિને આટલાનું પેકેજ છે, આમ છે તેમ છે. હું મારી સમજણ કહું, કાં તો અમે હમણાં જે કરીએ છીએ કે ભાઈ હમણાં હું
5 ફિગરનો ધંધો કરું દર મહિને, એ તું 6 ફિગરનો કરી આપીશ તો હું તને આટલા આપીશ. ઓકે, બાકી કશું જ નહીં, કોઈ કમિટમેન્ટ નહીં, કોઈ વાત નહીં. અમે તમને આટલી લીડ લાવી આપશું, આમ કરશું ને તેમ કરશું, એવું નહીં. લીડથી કોઈ મતલબ નથી. કોઈ જ મતલબ નહીં. અત્યારે અમે લોકો મંથલી 10-12 લાખ રૂપિયાનો ધંધો કરીએ છીએ. તું મને 20 લાખ કરી આપીશ તો બોલ. તારા આવવાથી મારી મંથલી સેલ 8 લાખ રૂપિયા વધવાની હોય તો મને તને 30-35 હજાર રૂપિયા આપવા આપમાં તકલીફ નથી. બાકી હું નહીં આપીશ. આવી અકલ હમણાં આવી. એટલે આ કન્ટિન્યુ પ્રોસેસ છે જીવનમાં શીખવાવાળી. અપડેટ થયા છે, કન્ટિન્યુ પ્રોસેસ છે. કોઈ સર્વગુણ સંપન્ન છે નહીં. અને થવાના આમ પણ લોચા નથી. મારશો નહીં ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે. હમણાં જે એક વાક્ય બોલ્યો હતો ને કે 18 વર્ષ વાળો ક્રાઇટેરિયા જ હટાવી દેવો જોઈએ. આધાર કાર્ડ, પાન કાર્ડ, મેચ્યોરિટી પતી જપાય. કોઈકનામાં 14 વર્ષ આવશે, મારા જેવામાં 24 વર્ષ આવશે, કોકમાં 44 પણ આવશે. કોઈમાં 44 આવશે ને કોઈમાં આવતી નથી. ડેથ થયા પછી હવે કે અમને હા. સર્ટી હાલવા જેવું છે. એટલે ટૂંકમાં D2C બ્રાન્ડ બનાવવા નીકળ્યા ને એટલે એટલું તો શીખવા જ મળ્યું. શીખવું હોય ને તો મનીષભાઈ સહજ સિંગ તેલ 5 લીટર મોકલાવું મારા વાલા, ઓકે, એના બ્રાન્ડ બનાવી કહેવાય. હું એમનામાંથી બહુ શીખ્યો. કારણ કે મારા સાહેબે કહ્યું હતું રાજહંસવાડી રાખવાની, જય મળે ત્યાંથી લઈ લેવાનું. એટલે આપણને એક તો ખબર હતી કે તમારે જાતે બોલવા નીકળવું પડશે. એજન્સીઓ ઉપર ભરોસો રખાય. સરસ સ્ટેટિક પોસ્ટ એ લોકો બનાવી આપે, એટ્રેક્ટિવ ડિઝાઇનો બનાવી આપે, આમ તેમ બધી વાત સાચી. આ બધું કર્યા પછી કોઈ પહેલી વાર હું તમને ટોપી પહેરાવી શકીશ, તમે બીજી વાર ટોપી પહેરવા નહીં આવો. ઓલી ચા વાળી વાત. દૂરથી જતા રહેશો. દૂરથી જતા રહેશો. ચા વાળી વાત. મારી ચા હું તને પૈસા આપું છું, હું નહીં આપું. હા, ચા મારી ચા જોરદાર. તમે એકવાર પીજો, એક જ વાર માણસ અખતરો કરે, બીજી વાર ના કરે. ના કરે. એટલે D2C બ્રાન્ડ બનાવવા નીકળ્યા હોય ને તો એક વાત હોવી જોઈએ, પ્રોબ્લેમ સોલ્વિંગ હોવું જોઈએ. તમે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરો તો એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ તમે જો સોલ્વ કરતા હોય તો જ તમે ચાલવાના. બીજી વાત, તમારા કોમ્પિટિટરની ઇક્વલ ચાલવું પડશે, કાં તો સેમ કિંમતમાં સારી પ્રોડક્ટ આપવી પડશે, કાં તો એના કરતાં કિંમત ઓછી હોય. કિંમત ઓછી હોવી શક્ય નથી. કારણ કે સામે માર્કેટમાં કિંગકોંગ મોટી કંપનીઓ પડી છે. એ લોકો જે રીતે પરચેસ કરી શકે તે રીતે તમે કરી નહીં શકવાના હોલસેલમાં. એ જે રીતે પ્રોસેસ કરે તે તમે નહીં કરી શકવાના. એ કિંમતમાં તો તમે એમને તોડી નહીં શકો. સેમ કિંમતમાં સારી ક્વોલિટી આપી શકો તો તમે ચાલો. અમે આરોગ્યદામાં એ જ કર્યું છે. અમે લોકોએ કિંમતમાંય તોડ્યા છે, પણ અમે લોકોએ કિંમતમાં તોડવા કરતાં વધારે ક્વોલિટી પર ધ્યાન આપ્યું હતું. બીજું, અમે જે કમિટમેન્ટ આપ્યું હતું પહેલા જ દિવસથી, કે અમારા દરેક ઓર્ડરમાં અમે લોકો રિફંડ કાં તો રિપ્લેસ માટે બંધાયેલા છીએ. એક પૈસાની ચિંતા કર્યા વગર તમે મંગાવ્યું, તમને ના ફાવ્યું, અમને ફોન કરો, અમે પાછું લઈ જઈએ, બદલી આપીએ. હંમેશા અમે લોકોએ બદલવાનો પ્રયત્ન વધારે કર્યો છે, કારણ કે અમને સંબંધો સાચવવા છે, આપણી ક્વોલિટી મેન્ટેન રાખવી છે. અત્યાર સુધી આરોગ્યદા ચાલુ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં મને નથી લાગતું 20 થી વધારે કમ્પ્લેન્ટો આવી છે. ઓકે, કે અમને મજા નથી આવી. અને 20 માંથી મને નથી લાગતું કે મેં 2 જણાને જવા દીધા હોય. D2C કન્ટિન્યુ. જેટલું બોલવું ઈઝી છે એટલું એટલું નથી. કરવું ઈઝી નથી. પણ કરી જાણ્યું. ઇમ્પોસિબલ નથી. ઇમ્પોસિબલને છૂટું પડો ને સંજય રાવલ કહે છે આઈ એમ પોસિબલ. પોસિબલ, યસ, એ અમે કરી જોયું. જોયું. આ લોકોના કારણે આજે એવું લાગે છે કે અમે કંઈક સરસ કર્યું છે, લોકો ખુશ છે. બહુ બધા ચોક્કસ. ગૂગલ રિવ્યુ છે લોકોના. લોકો એવું કહેતા કે અમારા દાદી વખતે આવું ખાધું હતું, ત્યારબાદ આજે પહેલી વાર આવું ખાધું. ચોક્કસ. લોકો અમારા વતી કોમેન્ટ કરે છે, લોકો અમારા વતી ઝઘડે છે અમારા સામે વિડીયોની વાળા. કોમેન્ટ ઉપર. ઓકે, સામે વાળો કોઈ એવી કોમેન્ટ કરે ને હું હાલી નીકળ્યા તો અમે બોલીએ ને એની પહેલા અમારા કસ્ટમરો ઝઘડે. એટલે આનાથી વધારે તો શું જોઈએ આપણને? ઇનફ છે ને. આપણે બોલવા જેવું છે જ નહીં કઈ. એ વડોદરાએ બહુ આપ્યું છે. કામ બોલે છે. કામ બોલે છે. વડોદરાએ પુષ્કળ આપ્યું. આજે કેવા ચાલે, એક જોડી કપડા સાથે આયા હતા. વડોદરાએ કેવા જેટલું છે આપણી પાસે અત્યારે. વડોદરાએ પુષ્કળ આપ્યું. વડોદરાએ આરોગ્યદા આપ્યું. એની પહેલા વડોદરાએ 2 સાહેબો આપ્યા જેમની પાસેથી બહુ શીખવા મળ્યું. એક પાસેથી ધંધો શીખ્યા, ધંધાના ફંડામેન્ટલ શીખ્યા, અને એક પાસેથી આધ્યાત્મ શીખ્યા કે જીવન કઈ રીતે જીવાય. એટલે આમાં બહુ બધા ટોપિકો છૂટી ગયા છે. સાહેબને જોયા પછી જીવન જીવવાની રીત, સાહેબને પૂછ્યા પછી હું એક વિપશ્યના મેડિટેશનમાં ગયો. 10 દિવસ 11 દિવસનું વિપશ્યના મેડિટેશન, આર્યમૌનનું પાલન કરવાનું. એટલે આર્યમૌન એટલે તમે ઈશારોય ના કરી શકો, બોલવાની વાત તો દૂર રહી. એટલે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ બુદ્ધત્વ પામ્યા હતા. એ બુદ્ધત્વ પામવાની રીત વિપશ્યના એટલે પોતાની અંદર જોવું. હું તમને એવું કહ્યા રાખું મારો લોટ જોરદાર જોરદાર, જે સુધી તમને ચખાડું નહીં તે સુધી એનો કોઈ મતલબ નથી. વિપશ્યના એટલે તમે તમારા અંદરના મહિલા સાથે વાત કરી શકો. ક્યાંક ટ્રાફિક સિગ્નલ ઉપર છો અને કોઈ હોર્ન મારીને આવે તો આપણી જેમ ડાગરી છટકે છે ને, જાના ડોફા એ ના થાય. એક પોઝ આવે હશે યાર, એને કંઈક તકલીફ હશે એટલે હોર્ન મારતો હશે, જવા દો. એ જે જતું કરવાની ભાવના આવે છે ને, એ સાહેબના કારણે મળી. એ સાહેબના કારણે વિપશ્યનામાં ગયો એટલે મળી. વિપશ્યનામાં એક
ગોયંકાજી બહુ સરસ વાત કહે છે કે જીવનમાં તમે ધંધો કરો છો એનું મહત્વ નથી, પણ તમે જે ધંધો કરો છો ને એ ધંધામાં શરૂઆતથી લઈને અંત સુધીમાં જ્યાં કોઈનું ખોટું થતું હોય ને તો એ ધંધો નહીં કરવો, નહીં તો એ તમારા કર્મોના હિસાબોમાં જ આવશે. ઉદાહરણ તરીકે આજે અમે આરોગ્યદામાં પૈસા નાખ્યા, આરોગ્યદા કર્યું, આની જગ્યાએ અમે જો સિગરેટનું પાન પાર્લર ખોલ્યું હોત તોય પૈસા તો કમાત ને. પણ હું જે સિગરેટ વેચું તો એના કારણે કોઈકને કેન્સર થાય છે, કોઈકના ઘેર તકલીફ આવે છે, કોઈકના ઘેર જરૂરિયાતની વસ્તુઓ નથી જતી, બીજી વસ્તુઓમાં પૈસા ખર્ચાય છે, તો એ ધંધો ના કરવો જોઈએ. આવો કોઈ પણ ધંધો જેની શરૂઆતથી લઈને અંત સુધીમાં કોઈનું ખોટું થતું હોય તો નહીં કરવું. આવું હું ત્યાં વિપස්සનામાંથી શીખ્યો. એટલે અમે આરોગ્યદાના ફંડામેન્ટલ વખતે જ જોયું કે ખેડૂત જમીનનું સારું કરે, અળસિયાનું સારું કરે, જીવજંતુનું સારું કરે, પક્ષીઓને સારું ખાવા મળે. ત્યારબાદ અમારી પાસે આવ્યું, અમારા દળવાવાળાને સારો એક જે આપવા પાત્ર તે અમે આપીએ છીએ. ત્યારબાદ અમારા કન્ઝ્યુમરને સારું ખાવા મળે છે, એ લોકોની હેલ્થ પર ઇફેક્ટ આવે છે. એટલે શરૂઆતથી અંત સુધીમાં અમે ક્યાંય કોઈનું ખોટું નથી કરતા. આજે આરોગ્યદા મોટું થઈ રહ્યું છે, લોકો ભરોસો કરી રહ્યા છે, એનું કારણ છે કે અમારું આ જે ફંડામેન્ટલ હતું એ બહુ મજબૂત છે, અમારો બેઝ જે છે એ બહુ મજબૂત છે. આરોગ્યદા આવી ગયું, જીવનનો સફર આવી ગયો, બધું જ આવી ગયું. હવે જો પ્રેક્ષકોને કંઈ કહેવું હોય તો શું કહેવાય? પ્રેક્ષકોનો તો વડોદરાએ બહુ આપ્યું છે, વડોદરા વાસીઓએ અમને બહુ આપ્યું, નામ આપ્યું, એકાકી બ્રાન્ડ આપી, ધંધો કરતા શીખ્યા, જીવન જીવતા શીખ્યા. એટલે વડોદરા વાસીઓનો તો આભાર જેટલો માનીએ એટલો ઓછો તમારી માટે. એટલે વડોદરા વાસીઓને કંઈ કહેવા જેવું છે નહીં. તમે કંઈક પવિત્ર ભાવે લઈને નીકળો તો હર હંમેશ બધા તમારા સપોર્ટમાં ઊભા જ હોય છે. લોકોએ અમારી બહુ ભૂલો સુધારી છે, એવું નથી બધાએ કમ્પ્લેન્ટો જ કરી છે. સૌરભભાઈ આવું ના હોવું જોઈએ, આવું હોવું જોઈએ, એવાય અમને બહુ બધા વડોદરા વાસીઓ મળ્યા છે. એટલે એમના કારણે આજ અહીંયા પહોંચ્યા છીએ. એ બધી ફિગર વાળી વાત હતી ને, તમે પૂછી દઈએ આરોગ્યદા ક્યાંથી શરૂ થયું હતું ક્યાં પહોંચ્યું, વડોદરા વાસીઓના કારણે જ પહોંચ્યા છીએ. એટલે એક વિચારથી લઈને થેન્ક યુ સુધી પહોંચ્યું છે. 100%. તો આજની વાત અહીંયા રોકાવું છું. ફિગર વાળો આંકડો નહીં બોલવાનો ના, એ આંકડો બોલવા જરૂર નથી. આજની વાત અહીંયા રોકીએ છે. જો આવો ને આવો ઘણી બધી વાતો છે, ઘણું બધું શીખવા લાયક. મારા મિત્ર છે એટલે મને ખબર છે ઘણું બધું શીખવાનું છે એમની સાથે. તો જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને આરોગ્યદાની એક ઇન્સ્ટાગ્રામ છે, પેજ છે, ઘણું બધી ડિટેલ્સ છે, આરોગ્યદા વડોદરા કરીને અમારું પેજ છે. યસ, એમાં જઈને એકવાર વિઝિટ કરો. શું ચાલે છે, શું નહીં, બધું જ તમને ઓપન છે. તમે ક્વેશ્ચન આન્સર તમે કરી શકો. એક વાત, આપણે પ્રોડક્ટ માર્કેટિંગ માટે નથી બેઠા, પણ મિડલ ક્લાસના હાથથી દૂર ના જવું. માર્કેટમાં હું જે લોટ આપું છું ને, રેગ્યુલર વપરાય છે, એવો સારો લોટ 55 રૂપિયાથી નીચે મળતો નથી. 5-6 જણાનું ફેમિલી હોય ને તો એક ફેમિલીમાં 1 મહિનાનો 12 કિલોથી વધારે લોટ નથી ખવાતો. તમે 15 કિલો ગણો ને સાહેબ, એ 55 રૂપિયા મળે, હું 65 રૂપિયા આપું છું. એક પિઝા આખું ફેમિલી થઈને ઓછું ખાય ને સાહેબ, તો પોતાની હેલ્થ માટે કંઈક કરીએ. ઓકે, આપણે પ્રોડક્ટ વેચવાની વાત ઉપર જ નથી, કારણ કે અમારી પ્રોડક્ટની અનુભૂતિ જેને કરી લીધી, જેટલા પરિવારો જોડાયા હતા ને, અમે એનાથી ખુશ છીએ. પણ એક પિઝા જતો કરે ને સાહેબ, તો દવાખાને છેલ્લા દિવસે જે વિચાર આવે છે ને કે મારા બાપા માટે ગમે તે કરીને જીવાડું, આ પરિસ્થિતિ જ ના આવે. ઓકે, એટલે લાખ રૂપિયાની બાઇકમાં કંપની એવું કે આ પેટ્રોલ બાઇક છે, એમાં તમે કોઈ દિવસ ડીઝલ નખાવો તો? કુદરતે જે નક્કી કર્યું તે નાખો ને. તમે ત્યાં ધ્યાન નહીં આપતા અને પછી દવાખાને પૈસા ભરવા, કોઈ મતલબ નથી ને એમ. હા, તે સૌરભભાઈ આ જ છે, આવું જ છે. વર્ચસ્વ જેવું છે. હું આ પેરેગ્રાફ અનકટ રાખીશ અને હું સીધું જ જશે. ઓકે, અહીંયા વાતને વિરામ આપું છું. સૌરભભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમે આટલો ટાઈમ આપ્યો, આટલી હીટમાં પણ બેઠા છે. ઓકે, બાકી પ્રેક્ષક, આઈ મીન મિત્રો, દોસ્તો, થેન્ક યુ સો મચ. તમને આટલું સાંભળ્યા. બાકી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો ગમે તો કમેન્ટ કરો, અને શીખવાનું હોય તો પહેલા અમને કહો. ઘણું બધું શીખવા જેવું છે. અમે હજી પણ શીખીશું. કંઈક તમારા માટે અવારનવાર નવા ગેસ્ટ લાવીશું, જેની અંદર અમે પણ એમને અંદરથી થોડું શીખીએ. તમને પણ એમને નાના બિઝનેસ હોય, મોટો બિઝનેસ રન કરતા હોય, એમના પણ નામ અમને સજેસ્ટ કરો. અમે પણ એમને જોઈશું. ઓકે, તો યસ, થેન્ક યુ. થેન્ક યુ.